જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જયમેનજી હા શ્રીમંત બોલો, અશ્વિનભાઈ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચનમુકારો. એસો પંચનમુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણં ચ સવ્વેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. निज स्वभाव से सदगुरु. निज स्वभाव से सदगुरु. गुरु लघु सर्वज्ञ है. गुरु लघु सर्वज्ञ है. सूक्ष्मतमा सिद्ध परम गुरु. सूक्ष्मतमा सिद्ध परम गुरु. सत्यम निश्चय वन्द्य है. सत्यम निश्चय वन्द्य है. हे त्रिशकोटि दैवगा. तेत्रिश कोटि देवगण. विश्वहितार्थे स्वागतम्. विश्वहितार्थे स्वागतम्. जग कल्याणक यज्ञ में. जग कल्याणक यज्ञ में. मंगलमय द्यो आशीषम्. मंगलमय द्यो आशीषम्. सिद्ध स्वरूपी मूर्तमो. सिद्ध स्वरूपी मूर्तमो. गलती भूल को माफी दो. गलती भूल को माफी दो. व्यवहारे सद्बुद्धि हो. व्यवहारे सद्बुद्धि हो. निश्चय में अभिवृद्धि दो. निश्चय में अभिवृद्धि दो. जय सच्चिदानंद. 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 કોઈ અવળી ફાઇલ સાથે વાત કરવી પડે એમ હોય તો એ મળતા પહેલા એમના શુદ્ધાત્માની પરવાનગી લેવી કે એમને અનુકૂળ પડે એવી વાણી મને બોલવાની પરમ શક્તિ આપો. પછી તમારે દાદાની પરવાનગી લઈને બોલો તો પાંચમી વાણી નીકળે. હા, શું જાણવું છે એમાં? પરવાનગી લેવી થોડું પરવાનગી લેવી એટલે
હા એટલે એમની પરમિશન લેવી, પરવાનગી એટલે પરમિશન લેવી એમ કે मतलब परमिशन लेना क्या अर्थ है? પરમિશન લેવી, अच्छा, मतलब પરવાનગી એટલે कि પરમિશન લેવી તમારે उनको उनको जो है मतलब विनती करना, शक्ति उनसे शक्ति मांगते हैं હા ना एक तरह હા से। હા अच्छा પરમિશન લેવાની રહે તમારે, પરવાનગી એટલે પરમિશન. अच्छा, मतलब जो थोड़ा ये मेरे को थोड़ा सा ये क्लियर नहीं होता। एक तो शक्ति मांगना होता है और दूसरा परमिशन जो होता है कि वो मतलब कि मैं बोलूं नहीं बोलूं, वो होता है ना, उसमें परमिशन उस अर्थ में आता है, तो इसलिए मेरे को थोड़ा सा कंफ्यूजिंग हो रहा है। હા એટલે એમાં કેવું હોય કે આપણે આપણે સ્ટેટ વાઇઝ હોય ને, આપણે બધા ટોલ હોય, ટોલ તમારે हम्म, એટલે જેમ તમારે આમ ગુજરાત થી તમારે બોમ્બે જવું હોય તો વચ્ચે સ્ટેટ વાઇઝ તમારે એસટી હોય તો અને લક્ઝરી બસ હોય તો એની પરમિશન લેવી પડે, એટલે એનું પેલું એ લેવું પડે, તમારે પરમિટ લેવી પડે. हम्म, એટલે ટૂંકમાં એને એ રાજ્યમાં આવવા માટેની એની પરમિશન લેવાની રહે, हम्म, એટલે એ રીતે પરવાનગી શબ્દ વાપરવામાં આવે છે. अच्छा અમે દાદા જોડે લક્ઝરી બસ લઈને જતા હતા તો રાજસ્થાન જવાનું થાય ને તો અમારે પરમિટ લેવી પડે, અહીંથી ગુજરાત થી જ મળે, એટલે પછી એ પરમિટ જો એટલે આપણને જવા દે તમારે. और जो शुद्धात्मा वो जो दूसरे से बात करते टाइम कैसी जागृति होनी चाहिए, ये थोड़ा मैं पढ़ रहा था, उसमें वो लिखा था कि उसमें दूसरों के शुद्धात्मा देखना है और ऐसा ऐसा जो है ये थोड़ा मतलब प्रार्थना करना है बात करने से पहले जो है। હા, શુદ્ધાત્માની પરવાનગી લેવાની રહે, એટલે એ જે છે ફાઇલ, આવડી ફાઇલ સાથે વાત કરવી પડે એમ હોય તો મળતા પહેલા એમના શુદ્ધાત્મા ભગવાનની પરવાનગી લેવી પડે. વાત સમજે કે ના સમજાય? અને એમને અનુકૂળ પડે એવી વાણી એમને બોલવાની પરમ શક્તિ આપો, એટલે એ શુદ્ધાત્મા ભગવાન પાસે આપણે શક્તિ માંગવાની રહી. પછી તમારે દાદા ભગવાનની પરવાનગી લેવી પડે કે ભાઈ પાછી વાણી और નીકળે. उनके साथ बात करने के टाइम जो है उनके शुद्धात्मा देखना, वो ऐसा ऐसा जागृति हो હા रखना એટલે है। એટલે એમાં કેવું છે, શુદ્ધાત્મા જોવું એટલે ધારો કે તમે તમારા વાઇફ જોડે વાત કરવાની છે हाँ તો આમ વાઇફ કરી પણ બાય રિલેટિવ પોઈન્ટ થી વાઇફ છે, हाँ એટલે જેવું તમે બાય રિલેટિવ પોઈન્ટ થી વાઇફ જોયું એટલે તમે શુદ્ધાત્મા ભગવાન તમને એમના દેખાય. देखा है। વાંચો ને એને હવે દેખાય એટલે हाँ પછી શુદ્ધાત્મા ભગવાન પાસે આપણે કેમ કરીને મારે આ ફાઇલ નંબર 1 છે એટલે કે ધર્મપત્ની જોડે વાત કરવી છે તો એ રીતે આપ મને પરમિશન આપો તમારે. વાંચો ને કે ના સમજાય? પછી દાદા ભગવાનને આપણે એ કરીને કરવાનું કે દાદા ભગવાન ભાઈ આ આમ કહે કે પાસરી વાણી એટલે આ તલપદી ભાષા છે, વાંચો ને એને. હવે પાસરી વાણી એટલે ભાઈ એમને દુઃખ ના થાય એવી વાણી બોલવા નીકળે, એવી રીતે આપણે પ્રાર્થના કરવાની રહે. हाँ, तो ऐसे प्रार्थना करते हैं तो सामने वाले का एक बार तो शुद्धात्मा देख लेते हैं ना जो है। હા, શુદ્ધાત્મા જોવાનું થાય છે, એકવાર તમે જો છો એટલે શુદ્ધાત્મા ભગવાન પાસે માંગો ને એટલે આપણું કામ થઈ જાય. જેની જોડે વ્યવહાર કરવાનો છે એ શુદ્ધાત્મા ભગવાન જોડે પરમિશન માંગો તો કામ સરળ થઈ જાય. ये थोड़ा सा इसका साइंस क्या है कि जो है जिसके सामने साथ हम बात करते हैं उसी के जो है फाइल व्यवहार करते हैं, उसी के साथ हम जो है उसके शुद्धात्मा के साथ हम फोन कॉल करते हैं, तो वो क्यों ऐसा 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 क्या साइंस है इसके भी? એમાં કેવું છે કે એને આપણે એક પ્રસંગથી લઈએ. હમણાં મારે જાત્રા જવાનું થયું કશ્યપજી, સમય શિખરની જાત્રા જવાનું થયું ને આપણા એક મહાત્માની ત્યાં તબિયત બગડી બસમાં, તો ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ ફલાણી વ્યક્તિની આવી રીતે તબિયત બગડી છે, માઇનોરલી એટેક છે, એમ કે તમે વિધિ પ્રાર્થના કરો. એટલે હવે જોયું કે ડિસ્ટન્સ છે, કેવી રીતે વાત કરવી, હવે એમની વિધિ કરવાની છે તો કેવી રીતે કરવી, વાંચું ને એને. તો મેં ત્યાં આગળ એવું કીધું, મેં કીધું તમે ત્યાં આગળ પ્રાર્થના કરો પણ કેવી રીતે કરો કે કશું બન્યું નથી એવી રીતે પ્રાર્થના કરજો કશ્યપજી. વાત સમજાય કે ના સમજાય? પણ ત્યાંથી એવું આવ્યું કે તમે પણ પ્રાર્થના કરજો. વાંચું ને કે ના સમજાય? હવે મારે પ્રાર્થના કરવાની છે, વિધિ કરવાની છે, તો હવે કેવી રીતે કરવાની? તો અમે જે જગ્યાએ જઈ રહ્યા હતા ત્યાં કોઈ એવી પોઝિશન આપણને મળે નહીં,
પહાડ ઉપર જઈ રહ્યા હતા અને આમ તમારે થાય ને પેલું સાપોરિયા ટાઈપની ડ્રાઇવિંગ થાય તમારે ઘડીકમાં આમ બળે ને આમ બળવાનું એવી રીતે થાય તમારે શું कि आपने जो बोला ना कि जो है ऐसे ही प्रार्थना करो कुछ हुआ नहीं वो सब वो थोड़ा क्लियर करिए और थोड़ा क्या હા એટલે એમને એવું કીધું કે કશું બન્યું નથી એવી રીતે પ્રાર્થના કરજો વાત સમજે કે ના સમજે અને પછી એમને કીધું એમને મને કીધું કે તમે પણ પ્રાર્થના કરજો હવે અમારે જે પ્રાર્થના કરવાનું હતું અમે પહાડ ઉપર હતા અને આમ પેલી ઝીગઝાગ જેવી તમારે ડ્રાઇવિંગ હતું એટલે 2-5 સેકન્ડ આમ સીધું ચાલે અને પાછું વળવાનું પાછું સીધું ચાલે પાછું વળવાનું એવું થાય તમારે વાત સમજે ને એટલે આપણે જે રીતે વિધિ કરવી એવી રીતે થઈ ના શકે એટલે પછી ત્યાં આગળ મને અંદરથી એક વિઝન આવ્યું એટલે અમારી જોડે જે ગાડીમાં બેઠા હતા એ ગાડીમાં બેઠા હતા એ બધાને કીધું કે તમે આ વ્યક્તિ બની જાઓ એમ કે વાત સમજે ને એટલે એ રીતે કરીને એ વિધિ બોલાવી તમારા દિવસે વાત સમજાય કે ના સમજાય એટલે એમનું નામ રોહિતભાઈ હતું એટલે મેં કહ્યું તમે રોહિતભાઈ બની જાઓ અને હું બોલાવું છું એમ બોલજો એટલે પછી બોલ્યો કે હું મન વચન કાય રોહિતભાઈ તથા રોહિતભાઈના નામની સર્વમાં ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનોમાં સમર્પણ કરું છું એટલે એ રોહિતભાઈની તબિયત સિરિયસ હતી એટલે એના આધારે આ જે મારી જોડે મહાત્મા હતા ને બધાને રોહિતભાઈ બનાવી દીધા વાત સમજે ને અને એ રોહિતભાઈ આ વિધિ કરે છે બોલાવું છું અને એ વિધિ બોલે છે તમારે વાત સમજાય કે ના સમજાય એટલે એ રીતે કરીને આખી વિધિ બોલાવવાનો ભાગ થયો બધી વસ્તુ અને સરસ બધી વિધિ થઈ પછી મારી જોડે જે હતા એ 2-3 કલાક પછી મને કે એમને ફોન કરો કેમનું છે બધી વસ્તુ એટલે મેં કીધું કે આપણે જે વિધિ કરી છે એનું સારું થાય એના માટે નથી કરી કે એની ખરાબ થાય એના માટે નથી કરી પણ સામાન્ય આ બધા સંજોગોમાં એ પોતે પોતાના સ્વભાવમાં કે સ્વરૂપમાં ના હોય એટલે એ પોતે પોતાના સ્વભાવમાં આવી જાય પોતાના સ્વરૂપમાં આવી જાય તો આપણે સ્વરૂપમાં આવી જાય એની આ વિધિ આપણે કરી વાત સમજાય કે ના સમજાય હવે જેવો પોતે પોતાના સ્વરૂપમાં કે પોતાના સ્વભાવમાં આવી જાય એટલે પછી એ જે એનો ઉદય કર્મ છે એ ઉદય કર્મનો પોતે બાય ડિફોલ્ટ જોનારો જાણનારો બને એનો કરતા ભોગતા ના બને વાત સમજાય કે ના સમજાય હવે જેવો જોનારો જાણનારો બને કરતા ભોગતા ના બને એટલે તરત જ વિધિ એની સફળ થઈ જાય વાત સમજાય કે ના સમજાય એટલે આવી રીતે કરવાનો ભાગ આવે બધી વસ્તુ એવી રીતે આપણે પ્રાર્થના કરવાની છે કે ભાઈ હવે આ ફાઇલ નંબર हेतु हमारा है कि स्वयं के पद में रहे और कर्ता नहीं देखे जो है किसी को ऐसा ऐसा वो हेतु है ना इसलिए मुझे समझ में जो आता है कि सामने वाले की शुद्धात्मा देखते हैं कि वो सामने वाले की शुद्धात्मा को देखते हैं तो सामने वाले का जो है रिलेटिव और रियल जो है दिख जाता है तो उसका कर्तापना नहीं दिखता है तो वो हम आज्ञा में तुरंत आ जाते हैं એટલે એમાં શું હોય છે કે સામે તો આપણે શુદ્ધાત્મા ના જોઈએ ને તો એ શુદ્ધાત્મા ભગવાનને જ આપણે ભૂલવાળા કે દોષિત જોઈએ છે હા આપણે કશ્યપજીને દોષિત નથી જોતા પણ શુદ્ધાત્મા ભગવાનને દોષિત જોઈએ છે વાત સમજાય કે ના સમજાય ये थोड़ा और बताइए એટલે શુદ્ધાત્મા ભગવાનને જોયા એટલે પછી કશ્યપજી જુદા પડ્યા એટલે પછી સરસ રીતે એની જોડે વાતચીત થાય તમારું हम शुद्धात्मा भगवान को दोषी देखते हैं ये थोड़ा और क्लियर करिए मतलब कि हम जो है मैं जैसे मुझे जो है कोई गाली देता है तो मेरे शुद्धात्मा भगवान को गाली देता है ऐसा होता है मतलब हाँ એટલે આજે આપણે જ્ઞાનમાં ના આવીએ એટલે હું જૈમેશ એવી માન્યતા હોય તો સામે તમને તમારા દોષો વધારે દેખાય કે બીજાના વધારે દોષો દેખાય મારા દેખાય તો કે તમે જ્ઞાનમાં ના હોય તો બીજાના દોષો વધારે દેખાય હવે તમે જ્ઞાનમાં નથી એટલે તમે આત્મામાં નથી તો પછી બીજામાં ભગવાન દેખાશે ખરા ના દેખાશે હવે બીજામાં દોષ દેખાય છે ભગવાન નથી દેખાતા તો તમે ભગવાનને દોષવાળા કહો છો કે કશ્યપજીને દોષવાળા કહો છો कश्यप को बोले तो कि ना भगवान ने दोषवाला कहिए छे हाँ वही कैसे जो है मतलब हमको तो भगवान दिखता नहीं है तो फिर दिखता नहीं એટલે દેખાતો નથી એટલે કશ્યપજીને જ આપણે દોષવાળા જોઈએ છીએ વાત સમજાય ને એટલે અહીંયા તમે શુદ્ધાત્મા ભગવાનની પરવાનગી લીધી એટલે શુદ્ધાત્મા ભગવાનને દોષિત નથી જોયા અને શુદ્ધાત્મા ભગવાન એમના ડાયરેક્ટ શુદ્ધાત્મા ભગવાન જો એટલે તમારે એની જોડે ડીલિંગ કરતા આવડી જાય હા સમજ્યા ને
અને દાદા ભગવાનની પરમિશન એટલે તમે દાદા ભગવાન તમારી મય જે દાદા ભગવાન છે એમાં રહીને પછી આ વિધિ કરવાની રહી તમારે વાત સમજ? देखिए शुद्धात्मा जो है चेतन है और जो बाकी जो प्रकृति है वो चेतन नहीं है, तो जो हमारी भावना है हम कश्यप को जो है दोषित देखते हैं, लेकिन उसकी वो भाव जो है वो चेतन को ही पहुंचते हैं ना। હા ચેતનને જ પહોંચે એટલે જે વચ્ચે જડ અને ચેતન વચ્ચે ત્રીજી વસ્તુ જે ઊભી થાય છે ને વ્યતિરેક ગુણ ઉભો થાય છે ને એ ઉડી જાય. हाँ એ વ્યતિરેક ગુણ ઉભો થાય છે ઉડી જાય છે એટલે પછી અન્વય ગુણ એનો રહે એટલે જે જોડે ને જોડે રહેતો ગુણ એની પોતાનો રહે એટલે પ્રકૃતિ પછી ના રહે તમારે. प्रकृति अच्छी न रहे। હા એટલે વ્યતિરેક ગુણને પ્રકૃતિ કહેવામાં આવે. हाँ એટલે એ આ તમે આ એમની પરવાન લઈને અને દાદા ભગવાનની પરવાનગીને એટલે બોલો એટલે તમારે એ પ્રતિરેક ગુણ ઉડી જાય એટલે જડ અને ચેતન નજીક આવવાથી ત્રીજી વસ્તુ ઊભી થાય છે ઉડી જાય. अच्छा એ ઉડી જાય એટલે પછી अच्छा પ્રકૃતિને પણ તમે જુદી જોઈને આત્માને પણ જુદો જોયો એટલે નવું કર્મ બંધ પડે નહીં. रियल रिलेटिव देखते हैं तो फिर तीजी तीजी चीज जो है वो नहीं रहती है, रियल हाँ। और रिलेटिव। એટલે પછી તમારે એને 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 દુઃખ ના થાય એવી વાણી નીકળે એવો વ્યવહાર નીકળે એવું મન હોય તમારું. વાત સમજાય કે ના સમજાય? अच्छा मतलब वो रियल और रिलेटिव देखने से वो सब नॉर्मलिटी में आ जाता है ऐसा। આ નોર્માલિટીમાં આવી જાય નોર્માલિટીમાં આવી જાય. ठीक है, फिर ये जो है मतलब ये आया था आज का सर्व रीते मन नु समाधान कराए तेज संपूर्ण ज्ञान। હમ अच्छा सर्व रीते मन नु समाधान थोड़ा बताइए, मन का समाधान क्या मतलब? સામાન્ય રીતે આપણા બધા લોકો હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન એ બધાને ધર્મ માને છે પણ ખરેખર ભગવાનની ભાષામાં ધર્મ કોને કહેવાય કે જે મનને સમાધાન આપે એનું નામ ધર્મ કહેવાય. તમે ये बुद्धि को समाधान होता है कि मन को समाधान होता है? મનને સમાધાન કહે કારણ કે મનથી આ જગત ઉભું રહ્યું છે. मान लो कि कोई विचार आता है हाँ, कि हाँ। जो है कि जो है कि सामने वाला दोषित है या तो हमने जो है मतलब हमने बोला नहीं व्यवस्थित करता है, तो वो मन को समाधान, इस तरह से मन को समाधान की बात करते હા हैं। હા મનને સમાધાન પણ સામે તો મનને સમાધાન આપણે આપી નથી શકતા કે લઈ નથી શકતા. हाँ તમે નાના નાના વ્યવહારોમાં જોજો તમે મનને સમાધાન આપી નથી શકતા કે લઈ નથી શકતા. એને આપણે એક દાખલાથી લઈએ આપણે મનને સમાધાન આપવું કે ના આપવું એને એક દાખલાથી લઈએ કે કશ્યપજી તમને ચોર ધુતારા ગમે કે ના ગમે? चोर जोता ચોર અને ધુતારા ઠગ हाँ हाँ એ તમને ગમે કે ના ગમે? ना गमे। ના ગમે. હવે ના ગમે એટલે એક પ્રકારની વિતરાગતા થઈ, અભાવ થયો, તિરસ્કાર થયો કે રાગ થયો? अभाव है। અભાવ થયો. વાત સમજાય ને? એટલે તમે આત્મામાં નથી. વાત સમજાય કે ના સમજાય? હવે તમે આત્મામાં નથી એટલે મન સમાધાન પામ્યું કે અસમાધાન ના પામ્યું? असमाधान ने पाम्યું। વાત સમજાય ને? હવે એ ચોર વારે ઘડીએ તમારી સામે આવે તો તમારું પ્રેશર વધશે કે ઘટશે? તમારે પ્રેશર, હા બ્લડ પ્રેશર હા હા વધશે. વધશે. હવે વધશે એટલે તમારે હાથ ઉપાડવો પડશે કે હાથ ઉપડી જશે? હાથ ઉપડી પડશે એટલે એ વારે ઘડીએ એક વાર, બે વાર, 5 વાર, 50 વાર, 500 વાર, 1000 વાર, લાખ વાર તમારી સામે આવે તો પ્રેશર વધે કે ઘટે? વધે. પછી પ્રેશર વધે તો હાથ ઉપડી જાય કે ઉપાડવો પડે? मतलब ઉપડી જાય मतलब कि वो એટલે ઓટોમેટિક હાથ ઉચકી જાય, આમ ઉચકાઈ જાય. हाँ પછી આમ હાથ ઉભો ને ઉભો છે કે એને મારવાનું પણ થાય. हाँ हाँ એટલે હા મારવાનું પણ થઈ શકે. કારણ કે લાખો વાર તમારી સામે આવે છે ને તમને ખબર છે કે ચોર દુતારા જે છે વાત ને એ આપણને નુકસાન કરતા છે. એનું જે બંધારણ છે, એનો જે વ્યવહાર છે એ આપણને નુકસાન કરતા છે કે આપણું બધું લઈ જાય તો પછી આપણે 60-70 વર્ષ કાઢવા કેમ ના? એટલે વારે ઘડીએ આવે વાત સમજે ને એટલે ત્યાં પ્રેશર વધે એટલે હાથ ઉપાડવો પડે, ઉપાડવો ના પડે, ઉપડાઈ જાય અને પછી મારવાનું પણ થાય. बात तो जब चोर आता है तो मन में विचार आता है और
बुद्धि भी उस वक्त काम करती है ना આ नफा બધું જ હોય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું જ કામ કરે, પણ જે મનને સમાધાન આપવું છે એના માટે આ દાખલો તમને આપું છું. મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું જ કામ કરતું હોય. વાત સમજાય કે ના સમજાય? કારણ કે બુદ્ધિ જ નફો નુકસાન બતાવે ને કે ભાઈ આ ચોરની જોડે મિત્રાચારી કે આ બધું કર્યું તો આપણે નુકસાન કરતા છીએ, એટલે બુદ્ધિ ભાગ છે તમારે, નફો નુકસાન બતાવે. समाधान तो पूरे अंतस्करण को मिलता है ना, खाली मन હા, પણ એ અંતસ્કરણમાં મુખ્ય વસ્તુ મન છે. अच्छा, મુખ્ય વસ્તુ મન છે તમારે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર કરો પણ મુખ્ય વસ્તુ મન છે. એટલે સામાન્ય રીતે ચોર દુતારો ગમતો નથી, એટલે એ અભાવ તિરસ્કાર છે, રાગ દ્વેષ છે. વાંચો ને એને. હવે તમે અભાવ તિરસ્કાર કે રાગ દ્વેષ કરો છો એટલે ચોર દુતારો જતો રહેશે. मन को मुख्य वस्तु क्यों बोलते हैं, बोला आपने? હું એ મનને આખું બતાવું, એ આખો દાખલો આપીને તમને સમજાવવા માંગુ છું. अच्छा, તો ચોર દુતારાને તમે અભાવ તિરસ્કાર કે રાગ દ્વેષ કરશે તો જતો રહેશે? ना ना ના જાય. એટલે એ વારે ઘડીએ તમારી સામે આવે એટલે તમારે હાથ ઉપાડવો ના પડે, ઉપડી જાય ને એને મારવાનું થાય. હવે એને મારો ને મરી જાય તો શું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો? ना ના થયો. વાત સમજે ને? એટલે એની જોડે અભાવ તિરસ્કાર કર્યો, રાગદ્વેષ કર્યો, તેમ છતાં જતો નથી. એને માર્યો તેમ છતાં પણ એ તમારે ત્યાં આગળ એ મરી નથી જતો. કારણ કે એક બેક્ટેરિયાને મારે એટલે 2 જન્મે, 2 ને મારે તો 3 જન્મે. એટલે એ રીતે મન અસમાધાન ને પામે છે તમારું. વાત સમજે કે ના સમજાય? હવે એક ચોર દુતારા જોડે સત્સંગ કરો તો સુધરી જાય ખરો? ચોર દુતારા સાથે સત્સંગ કરો તો સુધરી જાય ખરો? समझ नहीं आया, तो सुधीर क्या आपने बोला था? એ તમારે ચોર દુતારા જોડે તમે સત્સંગ કરો તો એ ચોર દુતારો સુધરી જાય ખરો? ના સુધરી જાય. ના સુધરે. કેમ ના સુધરે? કેમ કે એમના મનના સમાધાન એમ કે એમનો કોઈ સમાધાન ના આપ્યું. તો કે ચોર દુતારાને સત્સંગ કરો તો ના સુધરે. કેમ ના સુધરે? તો તમારી ભ્રાંત માન્યતા પ્રમાણે શું છે કે ચોર વ્યક્તિ રૂપે છે. વાત સમજાય કે ના સમજાય? પણ ખરેખર ચોર વ્યક્તિ રૂપે નથી. સમજાય કે ના સમજાય? એ ચોર છે એ વસ્તુ રૂપે નથી, અવસ્તુ રૂપે છે. એટલે ચોર દુતારા જોડે તમે સત્સંગ કરો તોય ના સુધરે. એટલે બીજા શબ્દમાં ચોર એ છાયા માયા છે. હવે છાયા માયા હોય તો એ ચોર આપણે માયા છાયા ને આપણે લાકડી મારે તો લાકડી મરી જાય કે છાયા મરી જાય? ના મરે. પછી એની પર બોમ્બ નાખો છાયા ઉપર તો બોમ્બ મરી જાય કે છાયા મરી જાય? ના મરે. વાત સમજ્યા ને? એટલે ચોર દુતારા વ્યક્તિ રૂપે નથી, અવસ્તુ રૂપે છે. હવે કેવી રીતે? વાત સમજાય કે ના સમજાય? કે જેમ ચકલી છે અને ચકલીને દર્પણ મળી જાય તો સામે બીજી ચકલી દેખાય કે ના દેખાય? હવે બીજી ચકલી દેખાય તો એ દર્પણ વાળી ચકલીને ચાંચ મારે તો દર્પણ વાળી ચકલી મરી જાય કે ચાંચ મારે છે ચકલી મરી જાય? चकली पे फिर से बता. चकली पे ચકલી જે છે દર્પણ વાળી ચકલીને ચાંચ મારે તો દર્પણ વાળી ચકલી મરી જાય કે જે ચાંચ મારે છે ચકલી મરી જાય? જે ચાંચ મારે તે ચકલી મરી. હા, સમજ્યા ને? એટલે જે ચકલી છે ને દર્પણ વાળી છાયા માયા રૂપે છે. એટલે ચોર દુતારા છાયા માયા રૂપે છે, દરઅસલ નથી. દરઅસલ હવે કેવી રીતે છાયા માયા રૂપે છે? તો આપણે એક કહેવત છે ગુજરાતી કે લાલચ બુરી બલા હૈ. અને ગુજરાતીમાં એવી કહેવત છે કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે મરે નહીં. એટલે લાલચ છે કે લોભ છે એના આધારે ચોર દુતારાનો જન્મ થાય. એટલે આપને પરમાણુ મહિત છે તેમ કે इसलिए वो सभी खड़ा हुआ है जो है. હા, એટલે ચોર લાલચ, લોભ લાલચ છે ને એના આધારે ચોર દુતારાનો જન્મ થયો છે. એટલે હવે આપણે લોભ લાલચને સુધારતા નથી, ચોર દુતારાને સુધારીએ છીએ. હવે જ્યાં સુધી ચોર દુતારાને સુધારશો ત્યાં સુધી મનને સમાધાન નહીં પામે. વાત સમજ્યા ને? લોભ લાલચને સુધારશો તો મન સમાધાન પામશે. પણ પછી લોભ લાલચ શેના આધારે છે? કે તમારી બિલીફ ના હિસાબે છે કે હું કશ્યપજી છું, એ અજ્ઞાન થયું, એના આધારે રાગ દ્વેષ થયા અને રાગ દ્વેષના આધાર પછી ક્રોધ માન માયલોક થયા.
એટલે હું કોણ છું એ જાણો અને કશ્યપજી કોણ છું છે જાણી લે એટલે જ્ઞાનમાં આવે એટલે પછી રાગ દ્વેષ બંધ થઈ જાય અને ક્રોધમાન માયેલો બંધ થઈ જાય. જયારે આખો આવો દાખલો ગણે ત્યારે મન સમાધાનને પામે. હવે આપણે ધર્મ આવી રીતે કરીએ છીએ. नहीं, लेकिन जो जब आपने बोला कि राग द्वेष है तो उसमें राग द्वेष जब होता है तो सभी जो है मतलब मन भी उस टाइम अस्थिर होता है और बुद्धि भी अस्थिर होता है और चित्त भी जो है वो जात આ जगह બધું જ છે પણ મૂળ કેન્દ્રમાં મન છે એટલે મનને સમાધાન આપવું પડે કારણ કે જે હું કશ્યપજી છું વાત સમજ્યા ને તો એને પઝલ ને પ્રોબ્લેમ રહ્યા જ કરશે એને સંકલ્પ વિકલ્પ રહ્યા જ કરશે. अच्छा केंद्र में मन है आप बोले केंद्र में मन है કેન્દ્રમાં મન છે તમારે એટલે મન તમારે સમાધાન પામ્યું તો પછી એ થાય. મન એટલે એને બીજા શબ્દમાં જેમ તળાવમાં કાંકરી નાખે ને એટલે કેન્દ્ર બન્યું. એટલે હું કશ્યપજી છું એને મન કહેવાય. केंद्र में मन है मतलब वो थोड़ा और क्लियर करें ना केंद्र में मन है मतलब क्या એટલે જેમ તળાવમાં કાંકરી નાખે એટલે કેન્દ્ર બને કે ના બને. हाँ પછી વર્તુળ બને કે ના બને. हाँ हाँ તો વર્તુળ એ અવસ્થા છે પણ જેવું પેલી કાંકરી નાખી એટલે એ કેન્દ્ર બન્યું અને પછી એના આધારે વર્તુળ બને છે તમારે. એટલે ખાલી હું કશ્યપજી છું વાત સમજાય કે ના સમજાય એટલે એ તમારા સાત જગતમાં તમે કાંકરા ચાળી કરી अच्छा એટલે કેન્દ્ર બન્યું એટલે મન બન્યું. વાત સમજાય કે ના સમજાય. એટલે મનને સમાધાન આપવું એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી કશ્યપજી છું બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છેલ્લા મનને સમાધાન આપ્યું તો પછી તમારો દરઅસલ આત્મધર્મ ખુલ્લો થશે. ठीक है एक और बता दीजिए जो है वो नट्टू काका की बुक में आया ज्ञानीनी वाणी वेद ने वींदी नाखे वेद ने वींदी नाखे એટલે શું ક્યાં છે કે નથી. हाँ मैं शेयर करता हूँ एक हाँ છે નટુભાઈ ના 17 पेज नंबर 73 જ્ઞાનીની વાણી વેદને વીંદી ના વેદને અમે અનુપમ છીએ અને જગતમાં બીજી બધી ઉપમા વાળી વસ્તુ છે. સર્વજ્ઞ સિવાય કોઈ જગ્યાએ સરસ્વતી વાણી હોય નહીં. જ્ઞાનીની વાણી વેદને વિધિ નાખે. જ્યાં જાદુગરી છે ત્યાં ચમત્કાર છે ચમત્કાર હોય ત્યાં જ્ઞાન ના હોય. સર્વ રીતે મનનું સમાધાન રહે ગમે તેવી ખરાબમાં ખરાબ દશામાં પણ સમાધાન રહે તેનું નામ જ્ઞાન. 5 ઇન્દ્રિય જાગૃત હોય અને સમાધિ રહે તે સાચી સમાધિ. બીજી બધી કલ્ચર સમાધિ છે. અમે અનુપમ છીએ અને જગતમાં બીજી બધી ઉપમા વાળી વસ્તુ છે. સર્વજ્ઞ સિવાય કોઈ જગ્યાએ સરસ્વતી વાળી હોય નહીં. જ્ઞાનીની વાણી વેદને વિધિ નાખે. હા શું જાણવું છે તમારે આમાં. થોડું આ સમજાવો ને જ્ઞાનીની વાણી વેદને વીંદી નાખે એટલે આ સામે તે શાસ્ત્ર છે તો એ શાસ્ત્ર કેવી રીતે હોય એમાં ક્યાં ને ક્યાં તમારે ઉપમા વાળી વસ્તુ હોય ને બધા દાખલા ને બધી વસ્તુ હોય કે ના હોય કે ના હોય. ઉપમા ઉપમા એટલે ઉપમા એટલે સિમિલી આ સિમી તમારે એટલે કોઈ એક દાખલો આપીને સમજાવે તમારે દાખલો આપીને સમજાવે દાખલો આપીને સમજાવે તમારે. એટલે એ બધી ઉપમા હોય ને તો એ મૂળ સરસ્વતી ના કહેવાય તમારે. અને દાદાની વાણી છે ને એ આત્માને સ્પર્શીને નીકળે છે. આત્માને સ્પર્શીને નીકળે છે એટલે જે આપણા વેદ છે 4 વેદ છે એને વિધિ નાખે તમારે બધી. એટલે જેમ છે તેમ સમજાય જેમ છે તેમ ખબર પડે કે શું કહેવા માંગે છે વેદ તમારે. વિંદી નાખે એટલે આ ફોડ પાડે કે ફોડ પડે કારણ કે જ્ઞાનીની વાણી એ સરસ્વતી છે પ્રત્યેક સરસ્વતી એટલે આખો વેદ તમને સમજાઈ જાય. અચ્છા એવી રીતે વિધિ નાખે કારણ કે એમાં ઉપમા નથી એટલે આ પેલી બધી ઇનડાયરેક્ટ વાણી થઈ જાય અને આ સરસ્વતી વાણી છે એટલે જ્ઞાનીની વાણી વેદને વિધિ નાખે એટલે વેદ જે કહેવા માંગે છે તમને સમજાય. ખબર પડી. બરોબર ધન્યવાદ. જય સચિન જય સચ્ચિદાનંદ. અસુમભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ.
જય મહેસાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ. જય મહેસાનંદજી, આપણે સત્સંગમાં ને બધે વારંવાર વાતો આવે છે કે હિસાબથી ફાઇલો ભેગી થાય છે, હિસાબ ચૂકવવાના છે. આવી રીતે હિસાબ શબ્દ વારંવાર વપરાય છે. બરાબર છે. તો હિસાબ શબ્દ મારે થોડોક વધારે સમજવો છે કે હિસાબ એટલે ખરેખર શું કહેવા માંગે છે. એટલે મને જેટલું સમજાય છે થોડું ઘણું એ આપને કહું છું. આપ એમાં સુધારો વધારો કરજો જે કાંઈ જરૂર હોય એ પ્રમાણે. બરાબર મને એવું સમજાય છે કે હિસાબ એટલે રાગ દ્વેષ. બરાબર છે. સમજાય છે. હવે પછી એમ થાય છે કે જો મારી સમજણ ભૂલ વગરની હોય, દાદાના જ્ઞાન પ્રમાણેની હોય, તો બરાબર મને છે. રાગદ્વેષ ન થાય. બરાબર છે. મને એટલે જીવતા ભાગમાં રાગદ્વેષ ન થાય. બરાબર છે. તો પછી રાગદ્વેષ મને ન થાય તો પછી હિસાબનું મહત્વ શું? જો હિસાબ એટલે જ રાગદ્વેષ હોય, હિસાબનો અર્થ રાગદ્વેષ હોય એમ, તો પછી મને તો રાગદ્વેષ થતા નથી જો હું સમજણ ભૂલ વગરની વાપરું તો. બરાબર છે. પછી હિસાબનું મહત્વ જ નથી રહેતું એમ, જે મારો ભૂતકાળનો હિસાબ છે એનો. બરાબર છે. એની સામે મને એવું સમજાય છે થોડુંક કે જીવતા ભાગમાં હું સમજણ ભૂલ વગરની મારી હોય તો મને રાગદ્વેષ ન થાય, પણ ડિસ્ચાર્જમાં તો રાગદ્વેષ નીકળશે. એટલે એની સામે મારા આ રાગદ્વેષ વગરની સમજણ હોય મારી પાસે, તો એ જૂના જે રાગદ્વેષ ડિસ્ચાર્જમાં નીકળે છે એ રાગદ્વેષ પડી જાય છે. એટલે હિસાબ આવી રીતે પૂરો થાય છે. આવું મને સમજાય. તો કે કેવું છે કે જીવતા ભાગમાં રાગદ્વેષ ના થાય એટલે પછી જે તમારે જે ફળ આપવા સન્મુખ થાય છે ને એને રાગદ્વેષ ના કહેવાય. પછી બરાબર, એને જ્ઞેય કહેવાય. જ્ઞેય કહેવાય. હા, સાચું ને? એને બરાબર છે, બરાબર છે. એને જ્ઞેય કહેવાય, એને રાગદ્વેષ ના કહેવાય. ના કહેવાય જ નહીં. બરાબર છે, બહુ સરસ. એટલે બીજા શબ્દમાં રેકોર્ડિંગ કહેવાય. જેમ લાઈવ મેચ જોવો છો, તમને એ જુદી વસ્તુ છે. અને એક દિવસ પછી મેચ જોવો તો એ રેકોર્ડિંગ મેચ છે, એટલે એમાં કોઈ જીવતો ભાગ નથી તમારો. નથી. બરાબર છે, બહુ સરસ. સાચું ને? એને એટલે જીવતા ભાગમાં તમારે સમજણ ઉભી થઈ ગઈ એટલે રાગદ્વેષ નથી થતો. પછી ઉદયકરમાં ફળ આપવા સન્મુખ થાય છે તો રેકોર્ડિંગ છે. રેકોર્ડિંગ છે. બરાબર, બહુ સરસ. એટલે એને રાગદ્વેષ ના કહેવાય. એને રાગદ્વેષ ના કહેવાય. એ દ્રશ્ય થઈ ગયું, તમે દ્રષ્ટા થઈ ગયા. રાગદ્વેષ જેવું દેખાય ખરું. હા, રાગદ્વેષ જેવું દેખાય ખરું, પણ રાગદ્વેષ ના કહેવાય. ના કહેવાય. બરાબર છે. જો હું હસમુખભાઈ છું તો રાગદ્વેષ કહેવાય. તો કહેવાય. વાહ વાહ, બહુ સરસ. પણ બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું તો જ્ઞેય કહેવાય. તમારે રાગદ્વેષ ના કહેવાય. વાહ વાહ, એક જ વસ્તુ ફરી જાય, આખી જ્ઞેય થઈ જાય. બરાબર છે. સાચું ને? એને હવે તમે રહેવાય કે ના રહેવાય જુદી વસ્તુ છે, પણ તમને એટલું સ્પષ્ટ થયું છે કે બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે માટે દેખાય છે રાગદ્વેષ, પણ એ રાગદ્વેષ ના કહેવાય. બરાબર છે. કહેવાય ને તમે જ્ઞાતા કહેવાય. કે દ્રશ્ય કહેવાય ને તમે દ્રષ્ટા કહેવાય. તમારે એટલે સ્વામીજી, આ હિસાબ જે શબ્દ છે એ રાગદ્વેષને જ અડે છે ને? તો કે અડતો નથી ને? શું કહો છો? હિસાબ જે શબ્દ આપણે વાપરીએ છીએ, હિસાબ શબ્દ, બરાબર. હિસાબ છે, એ શબ્દ ને રાગદ્વેષ અડે છે. ગત ભવના રાગદ્વેષ એને અડે છે. એ શબ્દને બરાબર. વાણી વર્તન અડતું નથી. વાણી વર્તન એને અડતું નથી હિસાબને, એવું મને સમજાય છે. તો કે એકચ્યુઅલી જે હિસાબ છે ને, હિસાબ જે છે તો પછી જળ રહ્યો કે ચેતન રહ્યો? હિસાબ જળ રહ્યો. વાત સમજે ને? હવે તેમ છતાં તમને ચેતન જેવો લાગે છે તો એ રાગદ્વેષના આધારે છે કે અજ્ઞાનના આધારે ચેતન લાગે છે? અજ્ઞાનના આધારે છે. બરાબર છે. અજ્ઞાનના આધારે લાગે છે, એટલે પછી રાગદ્વેષ કહેવાય. પછી કહેવાય છે. વાહ વાહ, બહુ સરસ. બહુ ઝીણી વાત છે. બહુ ઝીણી વાત છે. વાત સમજે કે ના સમજે? હિસાબ એ તમારે શું થઈ ગયું? એ જળ થઈ ગયું. જળ થઈ ગયું. વાહ વાહ, બરાબર છે. વાત સમજે કે ના સમજાય? પછી તમારું અજ્ઞાન છે એટલે જળ વસ્તુ ચેતન બની જાય છે, એટલે રાગદ્વેષ થાય છે. તો રાગદ્વેષ થઈ જાય. વાહ વાહ, બહુ સરસ. વાત સમજે કે ના સમજાય? બરાબર છે. એટલે અજ્ઞાનના આધારે રાગદ્વેષ છે. હવે અહીંયા આગળ બાય રિલેટિવ પણ હસમુખભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, તો અજ્ઞાન ક્યાં રહ્યું? નહીં. બરાબર છે. હવે અજ્ઞાન ના રહ્યું તો પછી હિસાબ ક્યાં રહ્યો? જ્ઞેય થઈ ગયું. બરાબર છે. અરે હિસાબ થયો તેમ છતાં આને જ્ઞેય કહેવાય. નહીં કહેવાય. બરાબર છે. વાહ વાહ. એટલે જ્ઞેય એટલે એ ચેતન જેવો લાગે પણ છે નિશ્ચેતન ચેતન નથી. કે જ નહીં. એટલે રિલેટિવ એટલે ખરેખર નહીં. હું હસમુખભાઈ છું એ બાય રિલેટિવ પણ થઈ ગયું, એટલે એ ખરેખર નહીં. તો પછી એની જોડે સંકળાયેલા બધા જ વ્યવહાર પણ ખરેખર નહીં. બધા જ વ્યવહારમાં નહીં. વાહ વાહ, બહુ સરસ. એટલે એને રાગદ્વેષ ના કહેવાય, એને જ્ઞેય કહેવાય ને તમે જ્ઞાતા થઈ ગયા. એ દ્રશ્ય ને તમે દ્રષ્ટા થઈ ગયા.
રાગદ્વેષ શબ્દ જ ન વપરાય ત્યાં, બરાબર છે. બહુ રાગદ્વેષ શબ્દ જ ના વપરાય તમારો. નહીતર ભૂલ થવાની શક્યતાઓ રહે. રાગદ્વેષ શબ્દ વાપરીએ ને તો જીવતું લાગે પછી. હવે રાગદ્વેષ બોલો તો હું હસમુખભાઈ છું એવી બિલીફ છે તો જ રાગદ્વેષ કહેવાય. તો જ કહેવાય. વાહ વાહ, બરાબર છે. બહુ હવે સરસ. તમને રહે કે ના રહે, વર્તનમાં આવે કે ના આવે, પણ બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય પરથી શુદ્ધાત્મા છું, માટે રાગદ્વેષ ના કહેવાય. ના કહેવાય. વાહ વાહ, બહુ સરસ. બહુ સાચું સરસ. ને? હમ. કે ભાઈ શું કહેવાય કે જ્ઞેય છે ને હું જ્ઞાતા છું, એ દ્રશ્ય છે ને હું દ્રષ્ટા છું, સાચું. વાહ વાહ. અથવા તો ખરેખર નહીં. ખરેખર. રાગદ્વેષ છે પણ ખરેખર નહીં. સાચું ને? બરાબર. અથવા તો એ ચેતન જેવો લાગે છે પણ નિશ્ચેતન ચેતન છે. નિશ્ચેતન ચેતન છે. વાહ વાહ. સાચું ને? બરાબર. આપણા જોનારા જાણનારા થઈ ગયા. બાય રિલેટિવ પણ હસમુખભાઈ છું, બાય પણ શુદ્ધાત્મા છું. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે એના કરતા ભોગતા નથી બનતા. એટલે રિલેટિવ પણ એ રિયલ પણ એટલે જ્ઞેય જ્ઞાતા દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો તો એટલે જોનારા જાણનારા થઈ ગયા. વાહ વાહ. એટલે પછી રાગદ્વેષ શબ્દ જ લાગુ ના પડે. હમ. હિસાબ શબ્દ પણ લાગુ ના પડે. ના પડે, ના પડે. હવે બરાબર. હિસાબ શબ્દ કેમ વાપરવામાં આવે છે? તમને સમજાવવા માટે વાપરવામાં આવે છે. હા, બરાબર છે. બરાબર છે. સાચું ને? એને તમારે પ્રેક્ટિકલમાં લાવવું છે, અથવા તો તમારે એ અસરોથી મુક્ત થવું છે, અથવા તો તમારા મનને સમાધાન આપવું છે, માટે હિસાબ શબ્દ મૂકવામાં આવે છે. બરાબર છે. બહુ સરસ. બહુ સરસ. સમજાવવા માટે છે આ. બરાબર છે. સમજાવવા માટે, જે તમારે કરવા માટે નથી. નથી. બરાબર. જેવું તમે આ હિસાબ છે કે ભાઈ આ રિલેટિવ છે, આ ખરેખર નથી. આ નિશ્ચેતન ચેતન છે. રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય પરથી શુદ્ધાત્મા જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે જ્ઞેય થઈ ગયું, જ્ઞાતા થઈ ગયું, દ્રશ્ય થઈ ગયું, દ્રષ્ટા થઈ ગયું. આવી રીતે. બહુ સરસ. બહુ સરસ. પણ જ્યારે વાતો થતી હોય, ડિબેટ થતી હોય, તો ત્યાં આગળ આવી રીતે મૂકવા કે ભાઈ આ હિસાબ છે, આમ છે, તેમ છે, ફલાણું છે, ઠીકાણું છે, વાત સમજાય કે ના સમજાય, ઋણાનુબંધ આવા બધા શબ્દો વાપરવામાં આવે એ સમજાવવા માટે હોય. તો સમજાય. બરાબર છે. અલગ અલગ જીવો અલગ અલગ એના ડેવલપમેન્ટ છે. બરાબર છે. દાદાનું ડેવલપમેન્ટ જુદું છે અને તમારું ડેવલપમેન્ટ જુદું છે. એટલે તમારી લેવલે આવે ને પછી એ વાક્ય રચના નીકળે એટલે એ રીતે તમને સમજાય. એટલે હિસાબ શબ્દ વાપરવો પડે છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ. બહુ સરસ. તમારે અમુક રીતના શબ્દો મૂકો તો તમને સમજાય કે પકડાય નહીં તમારે. ન પકડાય. બરાબર છે. હવે એમને તો આ બધું જેમ છે તેમ દેખાઈ ગયું છે અને એનો અનુભવ ને માર ખાધો છે એટલે એમને સાર મળી ગયો છે. એટલે એમને તો એટ એ ટાઈમ જ આ બધું જુદું પડી જાય. બધું પડી જાય. બરાબર છે. પડી જાય. અને આપણે હજી પ્રક્રિયામાં છે, પ્રોસેસમાં છીએ હજી. બરાબર. એટલે પ્રોસેસમાં છે, એટલે માર્ગ કરેક્ટ છે. પણ એ પ્રોસેસમાં તમારો સત્સંગનો બીડો કેટલો છે, અક્રમ વિજ્ઞાન ના પ્રિન્સિપલો કે સિદ્ધાંત કેટલા સમજાય છે, પકડાય છે, એ રીતે તમારે પ્રોસેસની ઓછી વધતી સ્પીડ થાય તમારા. થાય. બરાબર છે. બરાબર. પણ માર્ગમાં છો. એટલે અમદાવાદ થી બોમ્બે નીકળી ગયા છો. હવે તમારી એમ થાય કે ભાઈ લોકલ ટ્રેન હોય તો થોડી મોડી પહોંચે, વાત સમજાય ને, અને તમારે એક્સપ્રેસ હોય તો થોડી વહેલી પહોંચે. પછી હમણાં બુલેટ ટ્રેન આવશે એટલે તમે 2-3 કલાકમાં પહોંચી જશે તમારું. તો જેમ તમે અભ્યાસ કે સ્વાધ્યાય કરો, અક્રમ વિજ્ઞાનના પ્રિન્સિપલ કે સિદ્ધાંત સમજો તો બુલેટ ટ્રેન જેવું થઈ ગયું. થઈ જાય. વાહ વાહ. ખરેખર સિદ્ધાંતો સમજવાના છે. બરાબર છે. સમજાય. એટલે તરત જ આ એક સામે આવે, એક પર્યાય આવે ને પર્યાયના અનંતતા ભેદ પડી જાય અને તમને એ વિકલ્પ ઉડી જાય. તમારું ક્લિક થઈ જાય તમને. વાહ વાહ. બહુ સરસ. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાયું. બહુ સરસ સમજાયું. સમાધાન થયું કે ના થયું? જ્ઞાની પુરુષની જરૂર ક્યાં પડે છે એ સમજાય છે સાહેબ અત્યારે. ક્લિયર થઈ જાય તરત જ વાત ને. એમ અમારી મેળે અમને મળતો નથી આ પોઈન્ટ. ના મળે નહીં. આપણે આ કૃપાથી છે ને, પ્લસ મન વચન કાયનો એકાત્મા યોગ નથી. વાહ વાહ. બહુ સરસ. મન વચન કાયનો એકાત્મા યોગ હોય તો સમજાઈ જાય. વાહ વાહ. પણ મન વચન કાયનો એકાત્મા યોગ કન્ટિન્યુઅસ નથી. જ્યારે ડિસ્કશન કરીએ છીએ ત્યારે એટલા સમય પૂરતું મન વચન કાયનો એકાત્મા યોગ છે. વાહ વાહ. પછી કન્ટિન્યુઅસ નથી એટલે પછી ત્યાં પાછું એ જેવું એ પૂરું થાય થોડા સમયમાં પાછું જે એકાત્મા યોગ નથી એ ટાઈપનું જ્ઞાન વર્ત્યા કરે. તમારું ડિસ્કશન થાય, સત્સંગ થાય ત્યારે રહે છે મન વચન કાયનો એકાત્મા. મન વચન કાયનો એકાત્મા યોગ એ ટાઈમમાં રહે છે તમારું. વધુ ને વધુ વખત માટે રહેવો જોઈએ. બરાબર છે. એટલે એ જેટલો સત્સંગ થાય, પ્રશ્નોત્તરી થાય, કાઉન્ટર ક્વેશ્ચન થાય, ક્રોસ થાય, વાત સમજ્યા ને, એવી રીતે તમે પૂછો તો એ મન વચન કાયનો એકાત્મા યોગ રહે. તો એ ફેરી તમારે જે આખું ક્લિક થઈ જાય તો એ તમારે એબ્સોલ્યુટ બનાવી દે તમને. જયારે આપ સાહેબ સમજાવો છો ને ત્યારે એમ થાય છે કે આટલું બધું સહેલું હતું, આ તો થોડોક મેં વિચાર કર્યો તો મને સમજાઈ જાત એમ.
પણ હા એ એવું જ હોય. આવતો જ નથી, એ આવતો જ ના, આવે જ નથી. નહીં. કારણ કે પછી પાછો મન વચન કાન એકાંતમાં યોગ નથી. પણ એવું ખરું કે તમે આવી રીતે જૂમાં જોઈન થાવ ને સામાન્ય રીતે પ્રશ્નોત્તરી તમે કર્યા જ કરશો કોઈ પણ રીતે. તમે સમજ્યા છે તેમ છતાં ફરતીથી એને એ ટાઈપનો પ્રશ્ન પૂછશો તે પાકું થશે. શું તો થશે? એ વાહ, રીતે એકાંતમાં યોગ રહેશે તો પછી તમને આ બધું ક્લિક થશે બધું. થઈ જાય છે. બહુ બહુ. પણ જો આ બધો સત્સંગ તો શું અમુક ટાઈમ પૂરતો છે, કારણ કે 24 કલાકમાં તમારો અમુક ટાઈમ પૂરતો છે. પછી જુઓ તો બધો કુસંગના પરિચયમાં છે, એટલે એ આવી જ થઈ જાય. આવી જ થઈ જાય. બરાબર. એટલે એકાત્મ યોગ પછી તૂટી જાય, એટલે પછી તૂટી જાય એટલે પાછું ફરતીથી એકલું ઘૂંટવાનું આવે. આવે આવે સાહેબ. અથવા તો તમે જે પ્રશ્ન પૂછ્યો એને સમાધાન મળ્યો પણ બીજા દિવસે પાછે એ અનુસંધાનમાં જ બીજો પ્રશ્ન થાય, એટલે જવાબ આ ટાઈપનો જ આવે તમારો. આ ટાઈપનો જ આવે. વાહ, ત્યારે બહુ ખબર પડે કે પેલા જવાબમાં જવાબ આવી જ ગયો હતો તેમ છતાં એ ભૂલાઈ જાય. ભૂલાઈ જાય, ભૂલાઈ જાય. વાહ, સાતત્ય નથી, સાતત્ય નથી. સાતત્ય નથી. બહુ સરસ, બહુ સરસ. એટલે મન વચન કાન એકાત્મ યોગ નથી, એટલે આ બધી વસ્તુ રહ્યા કરે, બધી વસ્તુ કન્ટિન્યુટી ના રહે. પણ એ તમે પ્રશ્નોત્તરી કર્યા કરો તો ધીમે ધીમે એકાત્મ યોગ ખુલ્લો થાય. તો એ ખુલ્લો થાય તો એમાં વિષય સમજી જાય અને ક્લિક થઈ જાય તો કામ થઈ જાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એકદમ કામ થઈ જાય સાહેબ. આ ક્લિક થાય એટલે પૂરું થઈ જાય. પછી ઘણું બધું એક સાથે સમજાઈ જાય. ઘણું એક બધું સાથે સમજી જાય. પછી તમારી સામે કોઈ સંયોગ આવે ત્યારે એક સાથે જ બધું દેખાઈ જાય. બધું જ થઈ જાય. વાહ વાહ, બહુ સરસ. સાથે જ બધું દેખાઈ જાય. જબરજસ્ત કામ થાય. જબરજસ્ત કામ થાય. એક સાથે જ થાય બધું. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. जय सच्चिदानंद सुखभाई। जय सच्चिदानंद। सुबीर जी जय सच्चिदानंद अनम्यूट कीजिए। जय सच्चिदानंद, जय महेशानंद जी। જય સચિદાનંદ. जय सच्चिदानंद सर्वे महात्मा। जय सच्चिदानंद। जय महेशानंद जी। दादाजी ने ऐसा दादा की बानी में ऐसा सुनने को आया जो પોતાનો દોષ દેખાય ત્યારે ગુરુની જરૂર ના પડે। હા तो पोताना दोस्त तो गुरु के सिवाय, और इधर गुरु मीन्स क्या, ज्ञानी के बिना तो भेद ना पड़े, और भेद ना नहीं हो तब तक तो खुद का दोस्त नहीं देख सकते। હમ. तो ये गुरु जो बोल रहा है वो ज्ञानी के उल्लेख करके बोल रहा है कि लौकिक गुरु जो बोलता है उसका। તો કે આમાં તો કેવું હતું કે દાદાને કોઈએ પ્રશ્ન કર્યો કે ગુરુ કરવા જોઈએ કે ના કરવા જોઈએ। બરાબર। એ જેને પ્રશ્ન કર્યો એને આ જવાબ આપ્યો છે બરાબર। કે જે દિવસે તમને તમારી ભૂલો દેખાવાની શરૂઆત થઈ જાય તો પછી ગુરુની આવશ્યકતા નથી। રાઈટ। આ સમજાય ને? એટલે એના ઉપર જેને આ છોડ્યું દાદા નિશ્ચયથી વાણી ના બોલે તમારે, રાઈટ। અપેક્ષાએ બોલે તમારે, નિશ્ચયથી ના બોલે। આપણે નિશ્ચય છે, શું નિશ્ચય છે કે હું સુબીરજી છું, હું જયંતિ। એટલે ત્યાં આગળ શું બોલે છે કે ગુરુ કરવા જોઈએ અથવા તો ના કરવા જોઈએ એવું બોલે તમારે। અને જ્ઞાની એવું ના બોલે, ડાયરેક્ટ ના બોલે કે ગુરુ ના કરવા જોઈએ કે ગુરુ કરવા જોઈએ, કે ના સમજાય? તો એનું કેવું ડેવલપમેન્ટ છે, એટલે ડેવલપમેન્ટમાં એને કરો એવું બી ના બોલાય અને ના કરો એવું બી ના બોલાય। પણ આપણે બધાનો નિશ્ચય છે કે હું સુબીરજી છું, જયમેશ છું, એટલે ગુરુ કરો અથવા તો ના કરો એવી રીતે જ બોલીએ છીએ। પણ જ્ઞાનીને ખબર છે કે ગુરુ બી આવશ્યક છે અને અમુક સમય પછી ગુરુની આવશ્યકતા નથી એ બી ખબર છે। બરાબર। સમજાય કે ના સમજાય? પેલું બોલે એટલે કે આ જ્ઞાની બોલે એટલે ભ્રમ વાક્ય લઈ લે, એટલે ત્યાં આગળ શાદવાદ વાણી કહેવાય કે જે દિવસે તમને તમારા દોષો દેખાતા શરૂ થાય, તમારી ભૂલો દેખાવાની શરૂઆત થાય તો પછી ગુરુની આવશ્યકતા નથી। એટલે એના ઉપર આ જવાબ છોડ્યો એટલે તરત એ અંતર્મુખ થશે કે ખાલી મને મારા દોષો દેખાતા નથી એટલે મારે માથે ગુરુ જોશે, એટલે કોઈના પ્રમાણે ચાલશે, એટલે એ રીતે પછી એ ચાલવાનું થાય તમારું। વાત સમજાય કે ના સમજાય? કારણ કે સામાન્ય રીતે બીજાના દોષ વધારે દેખાય અને પોતાના દોષ ઓછા દેખાય તમારે। એટલે એને પોતાને આવી રીતે પોતે નક્કી કરે કે ના મને મારા દોષો દેખાતા નથી અને બીજાને દેખાય છે, માટે મારે ગુરુની જરૂરિયાત છે। બરાબર। પછી એ ગુરુ કરે છે અને એને સમજણ આપે છે, વાત સમજાય ને? એટલે એને એના દોષ જોવાની શરૂઆત થઈ ગઈ તો પછી ગુરુની જરૂરિયાત નથી। એટલે આવી રીતે છે, પકડવા સાથે પછી છોડવાનું પણ છે ને છોડવા સાથે પકડવાનું પણ છે બધું। नहीं, मेरा प्रश्न उधर ही है, जे खुद का दोष देखने के लिए भी भेद विज्ञान की जरूरत है ना। मैं सुबीर हूँ, वो तो अभी भी मतलब ज्ञान के पहले वही पक्का था ना, तो उसको भेद जब से नहीं किया रिलेटिव रियल,
तब से वो देखने का शुरुआत ही नहीं होगा, ऐसा मेरा कहना था। આ બરાબર છે, પણ આ જે ઓરિજિનલ પ્રશ્ન શું થયો તો દાદા પાસે કે દાદાજી ગુરુ કરવા જોઈએ કે ના કરવા જોઈએ, તો સામાન્ય બે પક્ષ છે કે નહીં સુબીરજી, હા બરાબર, કે એક પક્ષ કરવા જોઈએ ને એક ના કરવા જોઈએ, એવો પક્ષ છે કે નહીં? હા બે પક્ષ છે. હા ખાલી એકાદ માણસ હતો કે આવા અનંતા જીવો છે, આનંદતા જીવો છે. કારણ કે ઘણા બધા ગુરુ કર્યા અને છેતરાયા હોય એટલે નિશ્ચિત કે ગુરુ કરવા જ ના જોઈએ, તો એનો પક્ષ Right. મોટો છે. બરાબર, અને ઘણાને અનુભવ બાકી છે એટલે બધાને થાય કે ગુરુ કરવા જ જોઈએ તમારે. બરાબર, અને શાસ્ત્રમાં એ કીધું છે કે ભાઈ ગુરુ વિના જ્ઞાન નહીં એમ કે. રાઈટ. હવે બે બે છે પણ બે અધૂરા છે. હા હા વાત સમજાય કે ના સમજાય? હવે Right. એજ્યુકેશન ની ભાષામાં તમે સમજો છો કે તમે ડોક્ટર થાવ છો, એન્જિનિયર થાવ છો, અને એન્ટરશિપ કે બીજું ત્રીજું કર્યું પછી તમે ડોક્ટરની પ્રેક્ટિસ કરો છો, રાઈટ પછી આખો દિવસ ભણ નથી કરતા. રાઈટ. પણ એ ડોક્ટર કે એન્જિનિયર કે એજ્યુકેશન ની ભાષામાં એની સાપેક્ષા સમજાય છે, હા પણ ધર્મની ભાષામાં એની સાપેક્ષા સમજાતી નથી. એટલે આખી આખી જિંદગી ગુરુ કર કર કરે છે. ના, રાઈટ ગુરુ તો તમારે તમને એવી દ્રષ્ટિ આપે એટલે તમને તમારી અંતર્મુખ કરે, તમને તમારી ભૂલો જોવાની જરૂર, પછી કોઈ ગુરુની જરૂરત નથી રહેતી. રાઈટ. એટલે ગુરુ અમુક સમય જોઈએ ને અમુક સમય ના જોઈએ, એટલે એ ટાઈપનો પેલો કે ને નિશ્ચય, ખોટો નિશ્ચય ના થાય. એટલે એ રીતે આ દાદાનો જવાબ છે કે બરાબર. તમને તમારી ભૂલો દેખાવાની શરૂઆત તો ગુરુની આવશ્યકતા નથી. પણ તમને તમારી ભૂલ નથી દેખાતી, બાય ડિફોલ્ટ તમારે ગુરુ કરવા જ જોઈએ. હા 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 ગુરુ કરશે એટલે ગુરુ એટલે શું છે કે ગુ એટલે અંધારું, અને રૂ એટલે અજવાળું. એટલે તમને અજવાળું આપશે જેમ છે તેમ દેખાશે, તો પછી એની જરૂરત નથી. બરાબર. જેમ તમને ગાડી ચલાવતા નથી આવતો તો ડ્રાઇવિંગ સ્કૂલમાં જવાની જરૂર ખરી, રાઈટ. અને આવડી ગયું 15 દિવસે, પછી ત્યાં નહીં જાઓ, પછી એને છોડી દેશો, નહીં કરશો. પણ કોઈ કહેશે તો કે ના હું આ ડ્રાઇવિંગ સ્કૂલમાં ગયો તો બહુ સારા ટીચર હતા અને મને 15 દિવસમાં શીખવાડી દીધું. રાઈટ. હવે અહીંયા બધું આપણે કરી શકીએ છીએ, પણ ધર્મની બાબતમાં હજી એની એ જ વસ્તુ છે. બરાબર. સમજાય કે ના સમજાય? એટલે બીજાને સ્વીકારવો કે પોતાની ભૂલ જોવી ને ભૂલ ભાંગવી એવી વસ્તુ બનતી નથી. ખાલી ગુરુ કરવા જોઈએ, અને ગુરુ તમને કેટલી તમારી એવી દ્રષ્ટિ આપે કે તમારી ભૂલો દેખાય, પણ એવું કઈ બનતું નથી. ઉપરથી ભૂલો કરવાનો ભાગ બને છે. હા હા પાછળ ભૂલો કરવાનો ભાગ બને એટલે મારે તો એક જ બાપ જોઈએ, બીજો બાપ ના જોઈએ. રાઈટ. વાત સમજ્યા ને? એટલે મેં જે ગુરુ કર્યા છે બરાબર છે, મારે બીજા ગુરુની જરૂર નથી. તો આ શું થશે? એ તમારે ઉર્ધ્વ ગતિ જશે કે અધો ગતિ જશે? અધોગતિ જશે. વાત સમજાય કે ના? એટલે આવું બધું ક્યાં ને ક્યાં ઊંધે ચત્તું બધું પકડાઈ જાય છે બધું. બરાબર. એટલે એ ત્યાં આગળ દાદા આ જવાબ આપે છે કે ભાઈ ગુરુ કરવા જોઈએ કે ના કરવા, કે ભાઈ જે દિવસે તમારી ભૂલો દેખાવાની શરૂઆત થાય તો ગુરુની આવશ્યકતા નથી. બરાબર. એટલે ગુરુ કરવા જોઈએ. ગુરુ કરશે એટલે એ તમને એ અંધારામાંથી અજવાળા તરફ લઈ જશે. હવે અંધારામાંથી તમારી દ્રષ્ટિ નિર્માણ કરી આપી તો પછી શું ગુરુને ભજવાના કે પછી એ દ્રષ્ટિને ભજવવાની? દ્રષ્ટિને વાંચવાની. તેમ છતાં દ્રષ્ટિ ભજવતા નથી ને ગુરુને ભજવે એટલે આ પાછો અધો ગતિ જશે. એટલે અમદાવાદ થી મુંબઈ જવા માટેની ટ્રેન પકડી, પણ મુંબઈ આવ્યા કે પછી ઉતરી જવાનું છે, ટ્રેનમાં બેસવાનું નથી, પણ એ બેહી રહે છે. 2 કલાક પછી પાછું અમદાવાદ પાછી આવશે તમારે, એટલે ભટક ભટક કરવાનું થાય. રાઈટ. એટલે જ્ઞાની પુરુષનો જવાબ આવો શાદવાદ હોય, સાપેક્ષ હોય. રાઈટ. આ સમજ્યા ને? એટલે એ જવાબ આપે છે, તેમ છતાં એ સામેના માટે જવાબ મૂકે છે. પોતે નિશ્ચયથી નથી બોલતા કે ગુરુ કરવા જોઈએ કે ના કરવા. બરાબર. બોલે હવે ગુરુ કરવા જેવું બોલે તો બાય ડિફોલ્ટ દાદાએ એમને દોષિત જોયા. હા 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 તમને હું કહું કે તમારે ગુરુ કરવા જોઈએ, મેં તમને દોષિત જોયા કે ભૂલ વાળા છો માટે ગુરુ કરવાના છે. કારણ કે ભાઈ જે દિવસે તમારી ભૂલ દેખાવાની શરૂઆત થઈ જાય તો ગુરુની આવશ્યકતા નથી. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બરાબર. આ રેફરન્સમાં આ વાક્ય નીકળેલું છે. बराबर। समाधान થયું કે ના થયું સુબીરજી? ये मैं थोड़ा आगे जाता हूँ। व्यवहार में जो भी हम गुरु करते ज्ञान के पहले जो भी हमने किया हुआ है, दूसरे लोग भी करते हैं, मुमुक्ष से जो भी बोलते हैं, तो गुरु करते गुरु उमुख हद तक आपको ले जाता है, और वो गुरु का रहते हुए आपका एक उपादान जो बोलता है ना दादा की भाषा में, उपादान और निमित्त जो आता है, तो उपादान भी एक तैयार होता है। मतलब वो गुरु की
गुरु की सानिध्य में रह के उनका मार्गदर्शन में चलने के बाद वो उपादान तैयार होता है। बाद में निमित्त के हिसाब से ज्ञानी पुरुष का जो अपना जो टेंडर भरते हैं, अपने को उसका क्या लाभ लेने का है, उस हिसाब से हम टेंडर भरते हैं तो निमित्त ज्ञानी के हिसाब से मिल जाता है। मेरे को ऐसा समझ में मतलब ऐसा रहता હા, है બરાબર कि છે. व्यवहार में गुरु એ- इस हद तक अपने को यूटिलाइज कर सकते हैं, ऐसा मेरा कहना હા, એ કરી શકે અને એવી રીતે જ છે આપણો જે ક્રમિક માર્ગ એ રીતે છે કે ગુરુ વિના જ્ઞાન નહીં તમારે. है। પણ આ તમે ચોથા આરાના જીવ છો કે પાંચમા આરાના જીવ છો? पांचवा હવે પાંચમા આરાના જીવો બધા કેવા કે બધા આમ કે છેતરાયા હોય કે છેતરાયા ના હોય? चतरा हो હવે છેતરાય એટલે કોઈના માટે પૂજ્યતા ઉભી થાય ખરી? ગુરુ માટે કે ભગવાન માટે કે ધર્મ માટે પૂજ્યતા ઉભી થાય ખરી? नहीं था। સાચું ને? હવે તમે કહો કે ગુરુ કરો પણ એને પૂજ્યતા જ ઉભી ના થાય. हाँ हाँ સાચું ને? ધર્મ માટે પૂજ્યતા ઉભી ના થાય. हम्म। તમારા ફ્રેન્ડ સર્કલમાં કે ભાઈ મેં સત્સંગ રાખ્યો છે આવજો, સાચું ને? અને એમ થાય કે બર્થડે છે કે લગ્ન છે ને આવજો, તો કયા પ્રસંગમાં માણસો વધારે આવે? बर्थडे में વાત સમજાય કે ના સમજાય? એટલે હવે ગુરુ માટે કે ધર્મ માટે પૂજ્યતા જ નથી રહી. વાત સમજાય ને? તો અહીંયા ગુરુનું અવમૂલ્યન નથી કરવા માંગતો. વાત સમજાય કે ના સમજાય? વાત સમજાય ને? હવે ધારો કે તમને તમારી ભૂલ દેખાતી ના હોય, વાત સમજાય ને? તો ગુરુની આવશ્યકતા છે. ધારો કે એ ગુરુ નહીં કરે ને તો એની ભૂલ જ એના ગુરુ થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? राइट એની ભૂલ જ એના માથે એને હેરાન કરશે. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવાનું છે. એટલે પાંચમાના જીવોને જે જે વિતરાગો માટે એને પૂજ્યતા હોવી જોઈએ, ગુરુ માટે પૂજ્યતા હોવી જોઈએ, ભગવાન માટે પૂજ્યતા હોવી જોઈએ, ધર્મ માટે પૂજ્યતા હોવી જોઈએ, કોઈ રહી નથી. बराबर આ સમજાય ને? એટલે અહીંયા એવું નથી કહેવામાં કે ગુરુ ના કરે પણ પૂજ્યતા જ નથી રહી. हाँ हाँ આ સમજાય કે ના સમજાય? राइट એટલે ત્યાં આગળ એને આટલે એટલા માટે આજે શ્યાદવાદ વાણીનું મહત્વ કેમ છે? દાદા ભગવાનને જેમ છે તેમ દેખાય છે એટલે શ્યાદવાદ બોલે છે. हाँ हाँ પણ આત્મજ્ઞાની નથી ને અહંકારનું જ્ઞાન છે તો શ્યાદવાદ નહીં બોલે. राइट તો એ ધર્મ તમારે ડેવલપ થશે કે ધર્મ ખંડિત થશે? खंडित है ખંડિત થશે. વાંચું ને કે ના સમજે? એટલે વસ્તુથી સમજવાની છે. અમે સ્કૂલોમાં પ્રોગ્રામ કર્યો હતો તો સ્કૂલોમાં પેલી પ્રશ્નોત્તરી શૈલી રાખી તો બધા કાગળ લખીને આપે પ્રશ્નો. बराबर તો એમાં 99% મા બાપના દોષો જોતા છોકરાઓએ લખેલું હતું, ટીચરોના દોષો જોયેલા બધા. અને એ દોષો તો જાહેરમાં વાંચી ના શકાય એવું લખેલું હતું. હવે ગુરુ કરવા જોઈએ કેટલું કરશો? हाँ हाँ આ સમજાય ને? એટલે ત્યાં કાળ પ્રમાણે ભાષા બદલી. વાત સમજાય ને? કે ભાઈ તમે મા બાપ નથી ગમતા, ગુરુ નથી ગમતા, જગત નથી ગમતું. વાત સમજાય કે ના સમજાય? તો કે ભાઈ તમને જે ગમતું નથી એ તમારામાં પ્રવેશવા ના દો. એટલે તમારા મા બાપના કોઈ વ્યવહાર ગમતા નથી, તમારા અંદર પ્રવેશવા ના દો. કોઈ ટીચર છે કે શિક્ષક છે કે એના અમુક વ્યવહાર નથી ગમતા, તમે પ્રવેશવા ના દો. સમાજ છે, સમાજના અમુક વ્યવહારો છે તો તમે એને પ્રવેશવા ના દો. તમારે 25 વર્ષ પછી તમે શિક્ષક થશો, તમે મા બાપ થશો. વાત સમજે ને? તો આ જે વ્યવહારોમાં તમે રાગદ્વેષ નથી કર્યો, અભાવ તિરસ્કાર નથી કર્યો, તે મા બાપના અવગુણો આપણી અંદર પ્રવેશવા નથી દીધા, શિક્ષકોના ગુણો અવગુણો આપણામાં પ્રવેશવા નથી દીધા, કે સમાજના નથી પ્રવેશ, તો 25 વર્ષ પછી તમે શિક્ષક બનશો, મા બાપ બનશો, સમાજસેવક બનશો, તો પછી ત્યાં ક્યાંય કોઈ પ્રકારની તમારે કે ને કે તોડફોડ કરવી નહીં પડે. આખું આ કાળના પ્રમાણે આવી વાત નીકળી. બરાબર સમજાય? એટલે હું આજે બોલી શકું કે ગુરુ કરવા જોઈએ તો પણ એને ગુરુ માટેનો અભાવ તિરસ્કાર થશે. અને લાઈવ અમારી જોડે આ પ્રશ્નો આવેલા છે, જાહેરમાં પણ વાંચી ના શકાય. મા બાપ વિશે લખેલું છે, શિક્ષકો વિશે લખ્યું છે, તેમ છતાં એવા 2-3 પ્રશ્નો વાંચ્યા અને એના જવાબ અમે આપ્યા. વાંચો ને તો એનો પ્રિન્સિપાલ બોલી ઉઠ્યો કે અમને ક્યાં પૂછવાની જરૂર હોય, તો આપણે પેરેન્ટ્સનું પેલું રાખીએ છીએ ને ત્યારે અમારી જોડે મીટિંગ કરો તો આમાં સોલ્યુશન આપી દઈશું. એટલે એ સંસ્થાનું અવમૂલ્યન થઈ ગયું. વાત સમજાય ને?
અને ના તો કેસેટ તમને આપીશ આ બધી વસ્તુ જે થઈ છે બધી વસ્તુ. બાકી ગુરુ તો ગુરુ જ છે, ગુરુ કરવા જ જોઈએ, પણ એવા ચક્ષુ છે ખરા? ના. વાત સમજાય કે ના સમજાય? એ વસ્તુ સમજવી પડશે કે નહીં સમજાય? શું તમે ડોક્ટર એન્જિનિયર બનો છો તમારી કેરિયર લાઈફ પૂરી થઈ ગઈ? સમાધાન થઈ ગયું? નહીં. તો શું તમે જ્યોતિષ શાસ્ત્રમાં માનશો અને જ્યોતિષની બધી ક્રિયા કામ કરશો એટલે શું તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા? નહીં થાય. તો શું તમે ઉદ્યોગપતિ થશો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા? હવે આવી નહીં બધી વસ્તુને ગુરુ માનો છો. બરાબર સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બરાબર બરાબર. હા. એટલે વસ્તુથી સમજો. બાકી ગુરુ તો ગુરુની જગ્યાએ કરેક્ટ જ છે. રાઈટ. આ દાદા ભગવાન પાસે આવું અદ્ભુત જ્ઞાન ખુલ્લું થયું, કેટલા લોકો મળવા આવ્યા. વાત સમજે ને? ચલો તમારા જેવા તો એમ થાય કે સંસારી છે એટલે એ ના થાય, પણ ઘણા બધા લોકો ઘર બાર છોડીને સાધુ બન્યા છે કે નથી બન્યા? બન્યા. હા. એ સાધુએ દાદા ભગવાનને કેટલા સ્વીકાર્યા, માન્ય કેટલા કર્યા? કહો મને. નહીં કરે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે બહુ જ વાઇડ રીતે સમજવું પડશે. રાઈટ રાઈટ. બાકી ગુરુ તો કરવા જ જોઈએ, અને ગુરુ જ આપણને આજવાળું આપે ને પછી આગળ એ બધી વસ્તુ થાય. અત્યારે ઉતરતા કાળમાં ગુરુ કોણ છે ખબર છે? તમારી ભૂલો અને તમારી મિસ્ટેક છે એ તમારા ગુરુ છે. તમારી બ્લન્ડર તમારા ગુરુ છે. બરાબર. આ જગતના ગુરુને તો તમે ધોઈને પી ગયા છો. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બરાબર બરાબર. એને તો ધોઈને પી ગયા છો. વાત સમજાય ને? એ તમારી બ્લન્ડર છે, તમારી મિસ્ટેક છે, એ તમારા ઉપરી છે, એ તમારા ગુરુ છે. એ બ્લન્ડર્સ અને મિસ્ટેક ઉડી જાય તો પછી તમારો કોઈ ગુરુ રહેતો નથી, ઉપરી રહેતો. પહેલાના સમયમાં તો અમે જયારે હતા ત્યારે પાઠશાળાની શિબિરમાં જતા હતા, ધર્મનું બધું જ્ઞાન શીખવા માટે જતા હતા, મા બાપ પણ મોકલતા હતા. અત્યારે કેટલા મોકલો છો? નહીં. પાઠશાળા શિબિરમાં કેટલા મોકલો છો ને કરો છો બધી વસ્તુ? વાત એટલે હતી તો ખરી પરંપરા બધી હતી, પણ કાળે બધું બદલાઈ ગઈ બધી વસ્તુ. સુબીરજી સમાધાન થયું કે ના થયું? હા થયું. તેમ છતાં ગુરુની આવશ્યકતા છે. બરાબર. અને ગુરુ વિના જ્ઞાન નથી. રાઈટ. પણ અત્યારે એ ગુરુ જલ્દી મળે નહીં. અને મન વચન કાયાનો એકાત્મ યોગ નથી, એટલે કોઈની જિજ્ઞાસા કે મુમુક્ષા કે વિચક્ષણતા છે નહીં. ટોટલી બહિર્મુખ દ્રષ્ટિ થઈ છે, એટલે ગુરુ ખોળવાનું એને ઈચ્છા કે વિચાર પણ ના આવે. વાત સમજે કે ના સમજાય? અત્યારે તો કે હેલ્થ બનાવી છે એટલે જીમમાં તમારે કલાક 2 કલાક જશે તમારે. વાત સમજે ને? પેલું હેલ્થ બનાવી છે તો આપણે કલાક 2 કલાક ચાલવા જશે, એવા બધા ગુરુ થઈ ગયા છે. વાત સમજે ને? બાકી બીજા બધા નથી બધી વસ્તુ. જે પહેલા જે ગુરુ હતા, જે બેઝિક, એટલે રામકૃષ્ણ મહાવીરના ટાઈમમાં જે બધા હતા કે જે એમ થાય કે મોટા રાજા હોય તો તમારે એ જંગલમાં જઈને શીખવું પડે, બધું એ કરીને કરવું પડે. એ ટાઈપની જે ગુરુથી જ્ઞાન મળે એ બધી વસ્તુ રહી નહીં બધી વસ્તુ. સુબીરજી સમાધાન થયું કે ના થયું? હા બહુ સરસ સમાધાન થયું. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. જય સચ્ચિદાનંદ. પિનલબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. તમે ગયા વખતે મને કીધું તું કે તમે મારી સાથે રહેજો, એનું કેટલું મહત્વ છે એ સમજાયું. તો દાદાના ત્રિમંત્ર બોલું છું ને ત્યારે દાદાને મારથી આવું 5 વખત હું બોલું છું. તો તમે કીધું પછી એટલા ભાવથી આ અઠવાડિયા સુધી બોલાયું છે કે ના આ વર્ક કરે છે. એમ ખાલી બોલવા ખાતર બોલી દઉં છું એવું નહીં, એનું મહત્વ મને બહુ સમજાયું. બહુ સરસ, બહુ સરસ. અને બીજું સ્વામીજી, મને વચ્ચે સારું હતું, પણ થોડા વખત પહેલા ને અત્યારે પાછો શું પ્રોબ્લેમ છે કે મને નાની નાની વાત એમ ગુસ્સો બહુ આવ્યા કરે છે. હાથમાંથી કોઈ વસ્તુ પડી ગઈ તો એ વસ્તુ પર ગુસ્સો આવે, કઈ આગળનું યાદ આવે તો મમ્મી પપ્પા પર ગુસ્સો આવે. હવે ગુસ્સો આવે છે એ દેખાય છે, અસર થાય છે એ દેખાય છે, પણ તરત જ એ વાક્ય પૂરું થાય તે પહેલા એના પ્રતિક્રમણ, અમુક વાર તો વાક્ય અધૂરું રહી જાય છે અને એનું પ્રતિક્રમણ થઈ જાય છે કે ના ના આવું નહીં, આવું છે. બરાબર. જેવું કહેવાય, અસર થાય. સારું કહેવાય, જોયું કહેવાય અને તરત જ થાય છે એટલે સારું કહેવાય, બહુ સરસ કહેવાય. પણ આ સ્વામીજી બંધ થશે કે નહીં કોઈ દિવસ? તમે જે સમજાયું ને
હા, તો બહુ સારી તમારે પ્રગતિ કહેવાય, ડેવલપમેન્ટ બહુ સારું કહેવાય જે રીતે વાત પણ કરી. સ્વામીજી કંટાળો આવે છે આવું સાંભળ કરવાનો છે, હા, અંદરથી એ નીકળી તો આવે આવે ને, છે. એ તો બધું હવે જે લઈને આયા છે એ તો દાદાને આ બધા બધા મહાત્માઓ ભેગા થતા શું એમને દાદાને ગમતું હશે? ના, એ તો બધી જાત જાતની પ્રકૃતિ ભેગી થઈ જાત ગઈ છે. જાતની પ્રકૃતિ, વાત સમજાય કે ના સમજાય? જી જી. પણ એ એમને જે દ્રષ્ટિ આપી હતી એ દ્રષ્ટિનો ઉપયોગ કરે એટલે એ રીતે જોવા જાણવાનો ભાગ રહે, એટલે એ દેખી રીતે હવે આપણને નહીં ગમે આ બધો વ્યવહાર. વાત સમજાય ને? પણ તમારે એને જોવો જ પડશે, જેટલો જોવાયો એટલો ગયો. બરાબર. વાત સમજાય કે ના પણ સમજાય? સ્વામીજી કોઈ વાર તો અંત તો આવશે કિનિકામાં, હું તો મને સફોકેશન થાય છે, એમ કંટાળો આવે છે જાણે કોઈ એક વાર અંત, સરખું. કોઈ વાર અંત નહીં, અંત આવી જ ગયો છે. એ જુદું છે ને તમે જુદું છે એટલે અંત આવી ગયો. એ જુદું છે જી ને તમે જુદા જ છો. એને તમારે લેવા દેવા જ નથી. વાત સમજાય કે ના સમજાય? હાજી હાજી હાજી. પ્રકૃતિનો એક પણ ગુણ મારો નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાંથી. ગુણે કરી બંને સર્વથા જુદા જ છે. આ એને ને તમે મારે કહો એને છો તો લેવા દેવા જ નથી, એટલે એન્ડ જ આવી ગયો. કોકવાર ની એન્ડ જ આવી ગયો. બે જુદા જ છે. આ સમજાયું સ્વામીજી અત્યારે કે ગુસ્સો એને આવે છે ને કંટાળો એને જ આવે છે, મને તો કઈ નથી હા, થતું, એ જુદા કંટાળો જ છે. એને બે આવે છે. બે બરાબર. ભેગા નથી, બે જુદા જ છે. એટલે આપણે એ રીતે આપણે જોવાનું છે. વાત સમજાય? એટલે એન્ડ આવશે કે નહીં આવે પ્રશ્ન જ ના થયો છે. બે જુદા જ છે. બે જુદા જ છે. એ હું છું જ નહીં, એ મારું સ્વરૂપ છે જ નહીં. એનાથી જુદો એવો શુદ્ધાત્મક, એટલે એન્ડ આવી ગયો. બે જુદા પાડી દીધા. જી સ્વામીજી. વાત સમજે કે ના સમજે? બે જુદા જી પાડી જી દીધા. સમજાયું. જેમ પેલું જી. મકાનોને આપણે ભાડે આપ્યું હોય તો વચ્ચે આપણે પાર્ટીશન કરીએ છીએ. વાત સમજે કે ના સમજે? હાજી હાજી હાજી. એને આપણું ઘર હોય એવું એનું પાર્ટીશન કરે તો એ જુદો રહી શકે, એનું ઇલેક્ટ્રિક બિલ જુદું હોય, બધું જુદું હોય, અને તમારું પણ જુદું હોય. એ બધા જુદું પડી ગયું બધી વસ્તુ. વાત સમજે? જી જી જી. ઇનલબેન, સમાધાન થયું કે ના થયું? સ્વામીજી આનંદ નથી આવતો તમારા ઉપર ને બધા પરેશાનજીને બધાને જોઉં છું ને કે તમારામાં ખુમત, તમે એક આ પ્રાર્થનાની બી વાત કરી કે જેટલા મંદિરે જઈએ તો આમ સમર્પણ વિધિ વાળી પ્રાર્થના તમે કરો છો. હું તો હા. લિટરલી ભીખ માંગુ છું કે સ્વામીજી દર્શન દેજો, મોક્ષ દેજો, દાદાને કહો મને આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. એટલે ખુમારી નથી આવતી. તો કે આ તમારો અવાજ છે તો બકરી બે જેવો છે કે અવાજ તમારો સિંહ ગજના જેવો છે? ના ના, જોરમાં છે. અવાજ એટલો સરસ છે, બધું આનંદ છે. વાત સમજાય કે ના સમજાય? જી બાકી સ્વામીજી. બાકી તો અહીંયા આ તમારા આ સત્સંગમાં જોઈન થયો અને પાછું જયમેશભાઈ જોડે વાત કરવી, તો કેટલી મોટી હિંમત છે તમારે. હિંમત ના સ્વામીજી પુણ્યાઈ બીજા બી બધા કેટલીક આપતા આવી પુત્રો વાત જોડે કરી કરવા શકો, મળે છે. જયમેશભાઈ જોડે ના કરી શકાય. વાત સમજે ને? તો મારી જોડે વાત કરો તો કેટલી બધી હિંમત છે. વાત સમજે કે ના? અને જી પાછો જી સ્વામી. અવાજ કેવો રણકાવાળો છે તમારે, ક્યાંક બધો અવાજ છે. જી સ્વામીજી. આપણે કેવું છે કે કઈ મોઢા પર હાસ્ય લાવવાનું નથી. વાત સમજે ને? જી સ્વામી. જી તમે સ્વામી. કુમારીથી તમારી નબળાઈઓ લોકોની સમક્ષ જાહેર કરો છો. બધા જ ઝૂમમાં, આ તો ઇન્ટરનેશનલ થઈ ગયું, બધા જ જુએ છે ને બધી વસ્તુ છે. વાત સમજે ને? જી સ્વામીજી. કુમારી સાથે તમારી વીકનેસ છે, નબળાઈઓ ખુલ્લી કરો છો, એ કેટલી મોટું તમારે એ થયું. વાત સમજે કે ના સમજે? જી સ્વામીજી. એટલે આનંદને આપણે કલ્પના નથી કરવાનું. હમ. મને ભય, શંકા, આકુરતા, વ્યાકુરતા રહી નહીં કે હું આ બોલીશ ને પૂછીશ ને લોકોને શું લાગશે શું. એટલે આખી તમારી ના. સંજ્ઞા જતી રહી, લોક ભય જતો રહ્યો, લોક લાજ જતો રહ્યો. કેટલું મોટું ડેવલપમેન્ટ થયું છે તમારું. જી સ્વામીજી, સાચી વાત છે. વાત સમજે કે બહુ મોટું જી જી. ડેવલપમેન્ટ. પહેલા ડર લાગતો હતો હો સ્વામીજી, પ્રશ્ન નહોતા પૂછાતા પહેલા. હા, હવે જ વિચારે નથી આવતો કે અને સંઘમાં સત્યાન સંઘમાં પૂછજો, કોઈ બી કહેશે તો કહેશે જયમેશભાઈ ને પ્રશ્ન ના પૂછાય, બીજા બધાને પૂછાય. તો તમે પૂછી શકો છો, તો પછી કેટલી મોટી પ્રગતિ થઈ તમારું. સાચી વાત છે, સાચી વાત છે, એટલે એકદમ સાચી વાત. તમે કેમ કે શેરની સામે તમે બાદ ભીડો છે તમારે. ઓકે ઓકે, સમજી ગઈ સ્વામીજી. ના, એટલે બહુ મોટી વસ્તુ છે. એટલે તમારી પ્રગતિ છે, જી જી. પણ કલ્પના ના કરતા. તમારો જે સંયોગના આધાર કલ્પના ના કરતા. જી 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 સ્વામીજી. બાકી તો ભગવાન જોડે વાત કરવી હોય ને તો બહુ બીક લાગે, કારણ કે આપણે ભૂલ વાળા હોય ને. હાજી હાજી. એટલે સામે જ ના આવી શકીએ અને બોલી પણ ના શકીએ. અને આપણે તો સામે સાચી આવી વાત શકીએ છીએ અને બોલી શકીએ છીએ. છે. જી, કારણ કે સ્વામીજી ચોખ્ખા થવું છે, બસ હવે મોક્ષે જવું છે. એટલે આ બધી કુમારી છે, એટલે આ જ ડેવલપમેન્ટ છે. બીજું તો દરેકનું જે પોતાનું એક બંધારણ લે ને, એટલે બંધારણમાં એનો દુઃખ હોય તો ફેસ હસતો જ હોય. વાત સમજે કે ના સમજાય? હાજી હાજી. જી જી જી. અમુક સમજાયું. વસ્તુ છે. હવે તમારા ભાગમાં ડેવલપમેન્ટ શું છે
કે તમે નિર્ભયતાથી નિશંકતાથી તમે બોલી શકો છો, વાત કરી શકો છો. વાત સમજ્યા ને? જી સ્વામીજી. તમે કઈ બી એમ નથી થતું કે હાલ કોઈને શું લાગશે, એટલે લોક સંજ્ઞા નથી, લોક લાજ નથી, લોક વ્યવહાર આડો નથી આવતો. કેટલી મોટી પ્રગતિ થઈ. જી સ્વામીજી. પિનલબેન, સમાધાન થયું કે ના થયું? જી જી એકદમ સમાધાન થઈ ગયું સ્વામીજી. બસ આશીર્વાદ આપો, શક્તિ આપો. મારા દાદાનું જ્ઞાન જ્યાં બી આજ્ઞા ચુકાય છે ત્યાં પ્રતિક્રમણ થાય ને આજ્ઞામાં જ રહેવાય એવા આશીર્વાદ આપો પ્રતિક્રમણ થાય ને દાદાની આજ્ઞામાં રહેવાય અને જ્ઞાનમાં ચૂકાય નહીં એવા ખૂબ ખૂબ હૃદય થયા છે. જી પગે લાગુ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ પિનલબેન. જય સચ્ચિદાનંદ. ગીતાબેન અનમ્યુટ કર્યું. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો ગીતાબેન. હા, જય મેશાનંદજી. ગયા સેટરડે સન્ડે જે કીર્તન ભક્તિ હતી ને, હા, એમાં જે થયું ને એની વાત કરવી હતી કે હજુ બરાબર. વૃત્તિઓ એટલી લબાડ છે ને કે એની સામે હજુ જવાતું નથી. એક વસ્તુ કેવી બની કે ઘરેથી હું એકલી હતી એટલે મને એક મહાત્મા બેનનો ફોન આવ્યો કે ગરબામાં આય એમ તું રાત્રે. તો મેં કીધું સારું ચલ, ઘરે એકલી જ છું, પ્રભુને રાત્રે નોકરી છે તો હું એકલી છું તો ચલ આવી જાઉં. તો મેં કીધું ના, રાત્રે મને આવવાનું નહીં ફાવે. તો કે મારા ઘરે આવી જાઉં, હું તને લઈ જઈશ. તો મેં કીધું સારું. તો 9 વાગે એના ઘરે ગઈ. પછી એના તેને પરવારતા 11 વાગ્યા. પછી કે આપણે કલાક સુઈ જઈએ અને પછી 12 વાગે આપણે નીકળીએ. તો મેં કીધું સારું. પછી કે શું કરવું છે? એટલે મને અંદરથી તો 100% હતું જ કે ચાલશે નહીં જઈએ તો એમ. કારણ કે જતી વખતે બી એવું થતું હતું છે કે એના ઘરે પહોંચીને ત્યાં સુધી એમ થતું હતું કે ના, નથી જવું, પાછી વળું. એમ કરતા કરતા એના ઘર સુધી તો પહોંચી ગઈ. રાત્રે એને કીધું કે શું કરવું છે? તો મેં કીધું એવું એને ના પાડીને અંદરથી મારી વૃત્તિ ના જ હતી. પણ એને મેં એવું ના કીધું કે નથી જવું. પણ એને એવું કીધું કે તારી જે ઈચ્છા હોય એ કરીએ. પછી એ તો બરાબર થાકેલી હતી એટલે કે સારું, કલાક આપણે આરામ કરીએ પછી જઈએ. તો કલાક આરામ કરવાની જગ્યાએ 2 વાગી ગયા રાત્રે. 2 વાગે એને મને ઉઠાડી. મને કે એટલે એને તો ખબર હતી કે આ સ્પેશિયલ આના માટે ગરબા માટે આવી છે. તો પછી એને એમ કે મારી ફરજમાં આવે કે એને લઈ જવી જોઈએ. તો એને તો મને ઉઠાડી. મને કે જવું છે? તો મેં કીધું મારે અંદરથી 100% નહોતું જ જવું. પણ તોય મેં એને એવું કીધું કે તારી શું ઈચ્છા છે, તને કેમનું છે, જવું છે? તો એણે બી પછી થોડું ઢીલું છોડ્યું અને પછી બંને સુઈ ગયા. સવારમાં 6 વાગે એટલે મને કે કેટલા વાગે જવું છે? મેં કીધું શાંતિથી 9-10 વાગ્યા પછી પરવારીને જઈશું. એટલે જવાની કોઈ વૃત્તિ જ નથી એમ. પછી 10 વાગ્યા એટલે અમે લોકો નીકળ્યા અને 1 વાગ્યો, હજુ તમારા તો એક બી વાર દર્શન બી નતા કર્યા. 1 વાગ્યો એટલે સંગાથ મળ્યો કે ઘર સુધી ગાડી જાય છે. તો કે ગાડીમાં જગ્યા છે, આવું છે? મેં કીધું હા આવું છે, બસ હું તૈયાર જ છું. જમીને તરત જ નથી તમારા એક પણ વાર દર્શન કરવા આવી ને સીધી બારોબાર નીકળી ગઈ. એટલે પછી ખબર પડી કે આ વૃત્તિઓ કેવી છે કે જ્યાં ભગવાન પોતે હાજર હતા તો દર્શન કરવા ના જવા દીધા અને પછી સગવડ જે મળતી હતી કે ચલો ગાડી મળે છે ને, ઘર ભેગા થઈ ગયા. એટલે આમ વાતો મોક્ષની થાય કે મારે મોક્ષ જ જોઈએ છે, પણ મને મોક્ષના લક્ષણો હજુ ક્યાંય દેખાતા નથી. તો હવે પણ કેમનું adjust તમે આ તમારી ભૂલ જોઈ કે ના જોઈ? તમે જોઈ? હા અને આ ભૂલ સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે આ તમે આ જોઈ કેવાય ના સમજાય. ધીમે ધીમે જશે. તમે જોનારા થયા. સાચું ને કે ના સમજાય? હવે ઘણા બધા કારણો હોય. કારણ કે આપણે એવી પુણ્ય લાયા નથી કે જેનાથી આપણે મન વચન કાયનો એકાત્મ યોગ હોય. સાચું ને? પછી એવા બધા સંજોગો પણ નથી લાયા. એટલે કઈ ને કંઈક શારીરિક હોય, માનસિક હોય કે પારિવારિક હોય કે આર્થિક, કઈ ને કંઈક આપણી કંઈક કે અટકણ હોય. એટલે એના આધારે આપણે સત્સંગમાં રહેવું છે કે સત્સંગમાં જવું છે કે કીર્તન ભક્તિમાં રહેવું છે કે જવું છે, એ ક્યાંય ને ક્યાંય આપણને આગુ પાછું કરાવડાવે બધું. વાત છે કે ના? આ બંને બધી વસ્તુ. પણ એ તમારે જોવાનો ભાગ રહે. તો તમે આટલું સરસ રીતે જોયું, આટલું સરસ રીતે વર્ણન કર્યું અને આ બધાની વચ્ચે જાહેર કર્યું, બહુ મોટી વસ્તુ કહેવાય, પ્રગતિ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? પણ ધારો કે જોયું છે તો એમાં ડિપ્રેસ થવાની જરૂર નથી. આટલું જોવાયું ને અને કહી દીધું ને બસ પતી ગયું, એ નીકળી ગયું આપણી બધું. વાત સમજાય કે ના સમજાય? એ જેમાં તમારે બન્યું ને એવો એક કેસ બન્યો હતો. આપણે એક મુંબઈના મહાત્મા છે, તમારે પ્રવીણભાઈ કરીને હતા. તો બહુ જૂના મહાત્મા, પણ બધા પ્રોબ્લેમ્સ આવે એટલે પછી દાદાને વાત કરી તો દાદાને કીધું કે તું જ્ઞાનમાં ફરતીથી બેસી જજે એમ કે. બોમ્બે થી તમારે ખંભાત આવ્યા હતા જ્ઞાન માટે. અને સ્પેશિયલ ચઈને રજા લઈને પણ આવ્યા હતા. સાચું ને? એ જ્ઞાનમાં બેઠા, એને રોકાવાના પણ હતા.
અને બીજા દિવસે જવાના હતા. વાત સમજાય કે ના સમજાય? એ જ્ઞાનમાં બેઠા અને બધું કર્યું, પણ એ જ્ઞાનમાં બેઠા એ દરમિયાન તમારે આપણે આણંદના એક મહાત્મા આપણે દિનકરભાઈ કરીને આવ્યા છે, અને પછી આ કરીને નીકળવાના હતા તમારે. વાત સમજાય કે ના સમજાય? જ્ઞાન વિધિમાં બેસ પછી નીકળવાના હતા. એટલે આણંદ થી તો મુંબઈની ટ્રેન મળે તમારે બધી શું. વાત સમજાય કે ના સમજાય? એટલે ગાડીમાં પૂછ્યું તો ખાલી હતી જગ્યા, એટલે કે ભાઈ આ પતે એટલે પછી નીકળવાના છે. એટલે એમને પેલી જ્ઞાન વિધિ થઈ ને એટલે બોલાવ્યું, અને પછી જય શ્રી શંકર નીકળ્યા. તો પેલા નીકળ્યા કે દાદા હું જઉં છું. હવે 5 આજ્ઞા એને જ્ઞાનમાં બેસેલા ફરતીથી 5 આજ્ઞા એને સમજવાની હોય, પણ એ સમજ્યા નહીં, ખાલી પેલી વિધિ બોલીને પછી ઉભા થઈને પેલા દેસાઈ સાહેબે પરમિશન લીધી, પેલા એ લઈને નીકળ્યા. પછી વાત સમજાય કે ના સમજાય? તો દાદાને દેખાયું ખરું બધી વસ્તુ, પણ હવે શું કરે? તો કેને કે જે ભાઈ શારીરિક રીતે અનુકૂળતા બધી હોય ને એને કે ત્યાંથી ખંભાતથી ત્યાં જવું હોય તો એ સાધન ને બધી વસ્તુ મળે નહીં તમારે, એટલે તમારે બસોમાં જવું પડે, એટલે થોડું તકલીફ પડે કે પેલી બધી વસ્તુ થાય. વાત સમજાય? એટલે એ રીતે કરીને કર્યું. પણ દાદાએ પછી કીધું કે ભાઈ કોથળો છે, છેક મુંબઈ થી આવ્યો તો એ આજ્ઞા સમજાવજે તારે જ આ બધી વાતો કરે છે, અને સ્પેશિયલ રજા લઈને આવ્યો તો, પણ સહેજ એનું આમ છે બીજા દિવસે બધું એ કરીને પછી જવાના હતા. પણ આ પેલા દેસાઈ સાહેબ ને જોયા એટલે આખું મન બદલાઈ ગયું તમારે. પાછું ને એ કોથળો જ્ઞાન તો લઈ ગયો. હવે તમારે એ ત્યાંથી ઘરે માહિતી ટ્રેનમાં બેસે, ઘરે પહોંચતા પેલું જ્ઞાન બધું ઢોળાઈ જશે. કે વ્યવસ્થિત પેલું પોસ્ટ ઓફિસમાં હોય ને એ કોથળામાં બધી ટપાલ નાખે અને પછી એને બાંધે, અને પછી પેલું સીલ મારે, અને પેલું તમારે લાલ કલર પેલું છે ને લાગ લગાવે. તમે આ કશું લગાવે એને નીકળી ગયા બધી વસ્તુ. તો દાદા એના ઉપર 15 દિવસ સુધી સત્સંગ કરેલો છે. એટલે આ કરુણા છૂટે. એટલે દાદાનું જ્ઞાન પછી આ વિધિ વિધાન કે ક્રિયાકાંડ નથી, કેમ કરીને પ્રેમ સ્વરૂપ કરુણા રાખવાનું. કારણ કે એની એ જીવની કેપેસિટી જ નથી, મન વચન કાયનો એકાત્મ યોગ નથી, અને એને હવે કર્મ છે કે એને બધી વેદના એટલી બધી છે એ બેસી જ નહીં શકે. આવશે તો એ ક્યાંક કોઈને કોઈ રીતની અનુકૂળતા જોશે, અને એના આધારે એ છેલ્લે આત્માને કે ભગવાનને જ છોડશે તમારું. પણ તમને દેખાયું ને અને તમને લાગ્યું કે ના આ મારે કહેવું છે, તો એટલું કહેવાયું ને એટલે પ્રગતિ કહેવાય. પછી ધીમે ધીમે સરસ થઈ જશે. વાત સમજે કે ના સમજે? કારણ કે એક સાથે બધી વસ્તુ બનશે નહીં. સાથે બધી વસ્તુ બનશે નહીં. હવે તમને આનું ટોટલી મહત્વ સમજાઈ જશે તો પછી આ કોઈની સગવડ ને બધું જોશો નહીં તમારે. પણ તમને મહત્વ સમજાશે ને તો બધા તમને હેલ્પ કરનારા મળી આવશે. તમે આખો પ્રોગ્રામ પૂરો કરશો, વાત સમજે ને, એને ઉભા થઈને બહાર નીકળશો, વાત સમજે ને, તો જસ્ટ કોઈ આવી જો હોય દર્શન કરવા માટે, તમારા એરિયાનો જ કોઈ હોય તમારે, વાત સમજે કે ના સમજાય, તો કઈ સાધન લઈને આવે કે બીજું હોય તમને તરત જ એ થાય. અથવા તો જેવો બહાર નીકળો ને તમને તરત જ બસ મળી જાય. વાત સમજે કે ના સમજાય? પણ હવે એનું મહત્વ સમજાય તો એ બધી વસ્તુ થાય. કારણ કે તમને મહત્વ સમજાય એટલે મૂળ શું થાવ છો, જ્ઞાનનું મહત્વ સમજાય એટલે તમે કુદરતી થાવ છો. જેવા કુદરતી થાવ એટલે કુદરત તમારી સેવામાં જ હોય એવો નિયમ છે. વાત સમજે ને? તમને તો હજી આ બધી વસ્તુ ચાલે એટલો ભાગ કુદરતી નથી રહેતો, એટલે ક્યાં ને ક્યાં ડિપેન્ડન્ટ રહેવાનો ભાગ રહે. વાત સમજે કે ભાઈ આ જેવા કેવી રીતે જઈશું, શું કરીશું, આ ગરમી છે, ફલાણું છે, કેવું છે, વાત સમજે? એટલે ક્યાં ને ક્યાં એ રીતે કરશો એટલે એટલો ભાગ કુદરતી નથી રહેતો, એટલે ક્યાં ને ક્યાં તમારે ડિપેન્ડ રહેવું પડશે. તો હવે તમારું ઋણાનુબંધ છે એના આધારે મળશે ને એને નહીં પણ મળે. વાત પણ તમને જ્ઞાન માટેની પૂજ્યતા કે ભક્તિ ઉભી થઈ, તમે કુદરતી થયા તો 33 કોટી દેવી દેવતાઓ તમારી હેલ્પમાં જ છે. તમારે જે રીતે જોવાય, સગવડતા જોઈએ, પૈસા જોઈએ, કઈ બી જોઈએ, બધી જ વસ્તુ તમને કરશે. એવું નિયમ છે કુદરતી. પણ એ ટાઈપની વાતો કે સત્સંગ ના નીકળે એટલે સમજાય નહીં, એટલે એવા પ્રયોગો આપણે કરી ના શકીએ. એવા હિંમત વાળા સાહસિક વાળા પ્રયોગો કરી ના શકીએ. એટલી મોટી વસ્તુ. પણ તમને દેખાયું અને સમજાય ભૂલ કે ભાઈ આવું થયું, અંદર આવું બધું ચાલતું હતું, આવું બધું ચાલતું હતું, પછી આ તો પછી આ તો, કોઈ વાંધો નહીં. કારણ કે કેવળ જ્ઞાન નથી થયું એટલે ભૂલ તો છે જ. પણ તેમ છતાંય ભૂલ છે, કેવળ જ્ઞાન નથી તો પણ દાદા મળ્યા, દાદાનું જ્ઞાન મળ્યું છે એટલે મારો નિવેડો આવશે.
અને બીજી રીતે જુઓ તો બીજી ઘણી બધી અનુકૂળતા છે બી આપણું માણસ સારું છે, આપણા છોકરાઓ સારા છે, વાત સમજે ને? એટલે એ ટાઈપનું કઈ બોધરેશન કે ટેન્શન નથી કે શું છે કે શું નહીં બધું છે, વાત સમજે ને? નથી. હા અને વ્યવહારમાં આપણે આપણી રીતે બધું એડજસ્ટમેન્ટ કે બાછોડ કરી શકીએ છીએ તો હોય. હા હવે થોડી અનુકૂળ પ્રતિકૂળતા છે તો એ તમને તો અપ કરવા માટે છે, તમને હેરાન કરવા માટે નથી, વાત સમજે? હમ, એટલે હા અલગ અલગ પ્રકારના નિશ્ચય કર્યા ને એની એક પ્રકારની એક્ઝામ છે. હા તમારો નિશ્ચય કેટલો કાચો કે પાકો છે એના માટેની અમુક એક્ઝામ છે, તમને હેરાન કરવા માટે નથી આવતું બધું. હા તો એ તમારે સમજાઈ જાય તો એટલો નિશ્ચય રહે તો પછી તમને એ પ્રોબ્લેમ નહીં લાગે, તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં રહે. હા ગીતાબેન વાત બરાબર. સમજાય? હા સમજાયું. એક બીજી વસ્તુ બી એ દિવસે બની હતી હા કે વાત કરું. હા કરો. એટલે એ દિવસે હું ગઈ ને જે મહાત્માના ત્યાં મારે હા પેલું ટ્રાવેલિંગ બસમાં કરું તો મારે બેલ્ટ પહેરવું પડે છે. તો એટલે ચિત્ત કેટલું વિખરાયેલું છે ને એ મને દેખાયું એ દિવસે કે મહાત્માના ઘેરથી હું સવારે પેલું એક્ટિવા મારે ચલાવવાનું હતું. હમ, તો પણ મને એક્ટિવા ચલાવીને છે કે એના ઘરેથી હું ત્યાં લપકામણ આવી પાર્ક કર્યું. પછી જે છેક હું અંદર આવી ત્યારે મને ખબર પડી કે મેં બેલ્ટ નથી બાંધ્યું, એના ઘરે ભૂલી ગઈ છું. આ છેક સુધી આવી ડ્રાઇવિંગ કરીને આવી તો મને ખબર ના પડી કે મેં બેલ્ટ નથી બાંધ્યો. હમ, પછી અંદર આવ્યા પછી ખબર પડી કે ત્યારે મેં એને કીધું કે હું બેલ્ટ ભૂલી ગઈ. તો કે હવે શું કરીશ? મેં કીધું કઈ નહીં, રહેવા દે, તારા ઘરે હું ફરીથી ગમે ત્યારે લઈ લઈશ. પછી જ્યારે જમીને પછી હું ત્યાં રસોડામાં ગઈ. તો રસોડામાં ગઈ તો એક આપતા પુત્ર સાથે વાત કરી તો મેં મારું બેગ હતું ને મેં ચેર પર મૂક્યું હતું. તો વાત કરતી વખતે ચેર પર મૂક્યું, વાત કરીને નીકળી તો હું બેગ ત્યાં રસોડામાં જ ભૂલી ગઈ. અને પછી નીકળવા ગઈ ત્યાં એક બેને કીધું કે આ તમારું બેગ રહી ગયું. ત્યારે એ વસ્તુ બી ખ્યાલ આવ્યો કે આ ક્યાંય કોઈ વસ્તુ એવું ને એવું ત્રીજી વસ્તુ બી બની પણ એ અત્યારે એ વસ્તુ બી હું ભૂલી ગઈ. એટલે એ દિવસે આ 3 વસ્તુનો મને માર પડ્યો. તો પણ એમ ખબર નથી પડતી કે મારું ચિત્ત ક્યાં છે અત્યારે, એ હજુ ખ્યાલ નથી આવતો. ચિત્ત હાજર નથી. હા, ચિત્ત હાજર ના એટલે ઘણી બધી વસ્તુ કીધું ને, બધું બધું શારીરિક પ્રોબ્લેમ્સ હોય, માનસિક પ્રોબ્લેમ્સ હોય અને ઘણી બધી વસ્તુ હોય, વાત સમજે ને? આપણે જે માલ ભરીને લઈને આવ્યા છીએ તો એ ટાઈપનું હતું, એમાં આ બધું ક્રોસ થવાનો ભાગ ને બધી વસ્તુ બને. પણ તેમ છતાંય તમને આવો બને છે ત્યારે ક્લિક થાય છે કે બી આ કાચું પડ્યું, આ કાચું પડ્યું, આ કાચું પડ્યું. ધીમે 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 કાચું પડ્યું એટલું સમજાય છે તો એ ધીમે ધીમે પાકું પણ થશે બધું. સારો કાળો તો તરત થઈ જાય, અને ઉતરતા કાળો તો 5-15 વાર થાય પછી તમારું બધું પાકું થઈ જાય. પાકું થશે. તમને દાદા ગમે છે કે નથી ગમતા? ગમે છે. પણ દાદાનું જ્ઞાન ગમે છે કે નથી ગમતું? ગમે છે. પતી ગયું. એટલે બધું અનુસંધાન થશે. આ બધી જ વસ્તુ આયુષ્યવાળી છે અને આ બધી વસ્તુ સંયોગ છે, અને સંયોગ વિયોગી સ્વભાવનો છે, એટલે વિયોગ થશે જ. અમુક પ્રકારની અણસમજણ છે, અમુક પ્રકારની ઇમોશનલ કે ભાવુકતા છે, એટલે એ સંયોગનો સમય થોડો લાંબો રહે છે, વાત ને? જો ઇમોશનલ કે ભાવુકતા ના હોય તમારે, વાત ને, તો એ સંયોગ તો આવે છે ને જાય છે ને આવે છે ને જાય છે એવી રીતે. પણ ઘણી વાર એ બધી વસ્તુ નથી સમજાતી હોતી, એટલે એ સંયોગ આપણે એનું આયુષ્ય થોડું લાંબુ થઈ જાય છે. હા સમજાય. એટલે આ બધી વસ્તુ થોડી રહેશે પણ પછી કરતા કરતા બધું પરફેક્ટ થઈ જશે. આપણે તો પુણ્ય છે કે અમદાવાદમાં રહીએ છીએ, ને અમદાવાદમાં બહુ સિસ્ટેમેટિક સત્સંગ ને બધી વસ્તુ થાય છે. બીજા બધા તો લોકો દૂર દૂરથી આવે છે, અને અમુક બેઝ મળે ના મળે આ બધી વસ્તુ છે. આપણને તો ઘણી બધી વસ્તુ મળી શકે. બધા સંયોગ હોય ને તોય બાના કઢાય છે જૈનેશાનંદજી. આમ ખબર હોય કે મને ટોટલી અનુકૂળતા છે છતાં મારે ના આવવું હોય ને તો બાના કઢાય છે. ઘરમાંથી કોઈ ઉતર જા પણ બાના નીકળે છે તો બી. એ ઘણી બધી વસ્તુ હોય, પણ ઘણી બધી વસ્તુ હોય એ હોય, પણ તેમ છતાં તમને દેખાય છે, એ દેખાય છે ઘણા બધા. એટલે જે આપણા અત્યારે તમને ઘણા બધા આપતા પુત્રો છે કે મહાત્માઓ બહુ ડેવલપ છે કે સક્રિય લાગે છે, પણ તમે જેવું કીધું ને બહાના કરે છે, એવા બધું એ બહાના કાઢતા હતા જ, વાંચો ને એને. પણ ધીમે ધીમે કરતા કરતા બધા નિયમિત થઈ ગયા બધું. ધીમે ધીમે થઈ ગયા, પણ એ દેખાતું થયું છે એટલે આપણે માર્ગમાં જ કહેવાય ગીતાબેન. સમાધાન થયું કે ના થયું? હા થયું. અને મને દાદાનું વિજ્ઞાન જેમ જેમ સમજાય અનુભવાય એવી કૃપા ઉતારો. દાદાનું જ્ઞાન જેમ છે તેમ સમજાય અને અનુભવાય એવી ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. સચ્ચિદાનંદ.
હસુબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય તમારો સચ્ચિદાનંદ. વિડીયો શરૂ થશે. હા હસુબેન? થશે ને, એક મિનિટ. ઓકે ઓકે. હા હા હા. હા જયમેશ દાદા. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા નરેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે બહુ સરસ વાતો નીકળી છે, હમ. એટલે લંબી બહુ છે. મંગળ વાતો નીકળેલી તમારો અવાજ કટ થાય છે. એમાંથી મતલબ વિડીયો બંધ કરવો પડશે. ચાલશે? હા હા ઓકે બોલો. હવે બોલો તો. હા એટલે જે જયમેશ દાદાની જે વાતો નીકળે છે સત્સંગની, એ વાતો સાંભળીએ ને ત્યાં સુધી, હમણાં જેમ હસમુખભાઈને કીધું ને કે હા જ્યાં સુધી સત્સંગની વાતો સાંભળીએ ત્યાં સુધી આપણને મન વચન કાયાનો એકાત્મ રહે છે, પછી નથી રહેતું. એટલે મારે પણ એવું જ થાય છે કે જયારે સત્સંગ સાંભળીએ ત્યારે મન વચન કાયાનો એકાત્મ હોય. આમ આમ ભલે કામ કરતા હોય પણ સત્સંગમાં ધ્યાન હોય. ગયા મંગળવારે બી બહુ સરસ બ્રહ્મચર્ય ઉપર વાતો કરેલી. એમાં બી આપણે ક્યાં નપાસ થઈએ છીએ, આપણે ક્યાં છીએ, બધી સમજણ પડી. અને આજે પણ હસમુખભાઈ જોડે વાત કરી કે મન વચન કાયાની એકાત્મ નથી રહેતી, એ પણ દર્શન થયું કે ભાઈ મન વચન કાયાની ખરેખર એકાત્મ નથી રહેતી. જયારે સત્સંગ સાંભળીએ ત્યાં સુધી જ આપણે આપણું ચિત્ત હાજર હોય છે, પછી જેવા ઉભા થઈએ એવું બધું વિખરાઈ જાય છે. એટલે સવારે હું ઉઠું ને એટલે મને સવારે જે જયમેશ દાદા જ્યાં જ્યાં આપણને આ યાત્રામાં જ્યાં જ્યાં વિધિ બોલાવી, જે મંદિરોમાં, સવારે ઉઠું એ વિધિ હું પથારીમાં જ બોલી લઉં છું કે મને આખો દિવસ એ જયમેશ દાદાનો કે દાદાનું કે મને યાદી રહે, સ્મૃતિ રહે. પણ એ સાંભળવા છતાંય મને સ્મૃતિ રહેતી નથી, અને મને અંદર પૂછે જ છે, મને કટકે છે કે મને દાદાનું જ્ઞાન મળ્યું છે, જયમેશ દાદાને જેવા આપતા પુત્રો સરસ સરસ મને મળ્યા છે, તો મને એમનું નિધિ ધ્યાસન કેમ રહેતું નથી. તો કે છે ને અશુભના ઉતરતો કાળ છે ને, મન વચન કાયાનો એકાત્મ યુગ આપણે લાયા નથી. અને આપણો ને આખા જગતના જીવ માત્રનો મન વચન કાયાનો એકાત્મ યુગ નથી. પણ સત્સંગ હોય ને, સત્સંગમાં પ્રશ્નોત્તરી શૈલી, જેમ અત્યારે તમે પૂછ્યું ને, એટલે તરત જ મન વચન કાયાનો એકાત્મ યુગ ખુલ્લો થઈ જાય. હવે એની અંદર તમે કોઈ પ્રિન્સિપલ કે સિદ્ધાંત સમજી લો ને, તો પછી મન વચન કાયાનો યુગ બરાબર થઈ જાય પાછું. હા એટલે મારી માન્યતા એવી છે કે મને પ્રિન્સિપાલ અત્યારે હાલ દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું, મને એવા સરસ ગુરુ માનું કે ભગવાન માનું એવા મને પ્રગટ જ્ઞાની પુરુષ મળ્યા છે. તો મને એવી કેમ નથી થતું કે તું હસુબેન, તારી અંદર, ધારો કે એક દાખલો આપું કે તારી અંદર તું શું કરે છે એ પ્રગટ દાદા ભગવાન જયમેશ દાદા મારી અંદર જોઈ રહ્યા છે, મારી અંદર સાંભળી રહ્યા છે. હું શું કરું છું, શું નથી કરતી, બધું જ એ જોઈ રહ્યા. એવું મને અંદરથી એવું થાય છે. પણ એવું તો ચલો દાદાનું બી નથી રહેતું. આ તો પ્રગટ દીવો થયો છે એટલે આપણને દાદા નથી જોયા. હાલ મેં જયમેશ દાદા જોયા છે, તો દાદાનું ઓછું રહેશે. પણ હું તમારી જયારે સત્સંગ સાંભળું, તમારી જે જ્ઞાન વિધિ સાંભળું, ત્યારે મને એમ થાય કે ચલો આટલી ઘડી તો મને તમે ચિત્તમાં રહો છો મારા, પણ એવું અખંડ ક્યારે રહે? હા, એ ધીમે ધીમે આવે, કારણ કે આપણે ઉતરતો કાળમાં બધું બહુ જ વિચિત્ર માલ લઈને આવ્યા છે. ઘાસડી બંધ લઈને આવ્યા છે. એટલે ઘાસડી બંધ એટલે કે એક રૂમ ની અંદર રૂ નાખેલું હોય, પેલા પ્રેસ મશીનમાં નાખે ને તો નાનું તમારું પેલું પાર્સલ જેવું થઈ જાય. એટલે આમ દેખી લાગે કે નાનું કર્મ છે, પણ જયારે એ ઉકલે ને પાર્સલ ને ભાઈ જેટલું હોય એટલે એનું નિકેલ કરવો ને તો એટલો સમય લાગે.
પણ અક્રમ વિજ્ઞાન છે એટલે એ સમયને તમારે ઉડાડી દે તમારે. ક્રમિકમાં લાંબો સમય લાગે અને આ તમારે એક જ અવતારમાં બધું રાગે પાડી દે અક્રમ વિજ્ઞાન. હમ. એટલે આ સત્સંગ ધીમે ધીમે સાંભળતો આ મન વચન કાનો એકાત્મ યોગ ધીમે ધીમે આવશે. હમ. તમારી સામે જે સંયોગ આવે છે એને 5 આજ્ઞાથી જુઓ તો એ તો મન વચન કાનો એકાત્મ યોગ ખુલ્લો થાય. હમ. કન્ફ્યુઝ ના આવે તમારે, કારણ કે કાળ એવો છે અને આખા જગતના જીવ માત્ર ને એકાત્મ યોગ નથી. એટલે દાદાને પૂછેલું કોઈએ કે દાદા તમને જ્ઞાન થતા પહેલા કેવું હતું? આ તમે ને કે એ ફીર અમારા મન વચન કાનો એકાત્મ યોગ નતો. પૂર્વે અમે એમ હતા ને કે ભાઈ વિરાટ જીવ હતા, હા. પણ જેવું જ્ઞાન થયું પછી એ થયું. હવે આ તમને જ્ઞાન થયું એટલે થયું છે અને કન્ટિન્યુઅસ છે, પણ સત્સંગના બેડામાં તમારે સમજી લેવાનો ભાગ બાકી રહ્યો. હમ. એટલે આપણે તો એવો બધું અભ્યાસ કે વાંચન કરે, પણ વાંચન કર્યા પછી બી આપણે એવા પ્રશ્ન પૂછીએ કે જેનાથી આપણો દરઅસલ પુરુષાર્થ ખુલ્લો થાય. હા. એ દરઅસલ પુરુષાર્થ ખુલ્લો થશે તો પછી તમારે નિરંતર રહેશે. જીવ માયામાં બહુ રહે છે. સત્સંગ સાંભળતા હોય તો આટલું કરી લઉં, આ કરી લઉં, આ બાકી છે, એટલે માયામાં થી જીવ બહાર કાઢો. તો કે એને માયા નથી કહેવાતી. આ તમે જેને માયા કહો છો ને એ માયા નથી. ને તમે માયામાંથી મુક્ત થઈ ગયા, છાયા અને માયામાંથી મુક્ત થઈ ગયા. બરાબર. બાય રિલેટિવ માંથી અશુબેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે કે રહેવાય કે ના રહેવાય, પણ સમજણ પડી એટલે તમે છાયામાંથી મુક્ત થઈ ગયા. બરાબર. આ તમારું પૂર્વની પ્રકૃતિ બંધારણ લઈને આવ્યા છે. અને અમે લેડીઝ હોય એ વ્યવહારી હોય, કઈ બી હોય તો આપણે ફટફટ પાર પાડી લઈએ. બધી વાત સમજે કે ના સમજે? હા. એટલે એને માયા નથી કહેવાતી, એને છાયા નથી કહેવાતી. વાત સમજે કે ના સમજે? એટલે આ કરો છો, વાત સમજાય કે ના સમજાય? પણ તમને એટલું ખબર છે ને કે ભાઈ આ કરું છું તેમ છતાં હું શુદ્ધાત્મા છું. પછી હું શુદ્ધાત્મા છું, ભલે આવું કરે છે તેમ છતાં હું શુદ્ધાત્મા છું. એટલે તમે એ કાયમ માયા લાગુ નથી, બરાબર. માર્ગમાં જ છો તમે. વાત સમજે કે ના સમજે? પણ મને નિધિ ધ્યાસંદે એવી કૃપા કરજો કે હું બીજે મારો જીવ દોડીને જતો રહેશે એવું નિધિ ધ્યાસન મને પ્રગટ નું થવું જોઈએ. આજે છોકરાઓ દૂર હોય ને તો એ છોકરાઓ યાદ આવી જાય છે. ના, એ તો આવે જ ને. આપણે શુદ્ધાત્માની સાથે કોઈના મધર પણ છે. વાત સમજે કે ના સમજે? શુદ્ધાત્માની સાથે આપણે સ્ત્રી પ્રકૃતિ પણ છે. સ્ત્રી પ્રકૃતિ પ્રેમ વાળી હોય, વાત્સલ્ય વાળી હોય, એટલે આવે એમ. એને છાયા માયા નથી કહેવાતું. એ તો એ સંબંધ છે, એટલે એ રિલેશન થી આવે છે, પણ હું એનાથી જુદો એવું શુદ્ધાત્મા છું. વાત સમજે કે ના સમજે? એનાથી જુદો શુદ્ધાત્મા છું, આટલું આપણે સમજી રાખવાનું બસ. અને 5 આજ્ઞામાં રહેવા એવી કૃપા કરજો. 5 આજ્ઞામાં રહેવા એવા આશીર્વાદ છે. દાદાનું નિધિ ધ્યાસન રહે એવા ખૂબ આશીર્વાદ છે. અને તમે જે કઈ બધી કમ્પ્લેન કે ફરિયાદ છે એમાંથી બી જલ્દી બહાર નીકળી જવાય એવા ખૂબ આશીર્વાદ. હા, એટલે ગયા શનિ રવિ કીર્તન ભક્તિ હતી તો અમે મહેસાણા આવ્યા છીએ. તો મને એવું હતું કે મારે કીર્તન ભક્તિમાં જવું છે. એટલે મેં ફાઇલ નંબર 2 ને કીધું કે આપણે શુક્રવારે અમદાવાદ જતા રહીએ, તો મારે શનિવાર અને રવિવાર 2 દિવસ કીર્તન ભક્તિમાં જવાય. તો બન્યું એવું કે પરિવારમાં એક પ્રસંગ હતો. તો ફાઇલ 2 એવું કે આપણે અમદાવાદ જઈને પાછા રવિવારે પ્રસંગમાં આવવાનું થાય એમ. અને પછી મેં કઈ બોલી નહીં, કીધું ચલો એ વાત બી સાચી છે. છેક અમદાવાદ થી પાછું મહેસાણા રવિવારે પ્રસંગમાં તો મારે આવવું જ પડશે. પછી મેં સમાધાન કર્યું કે ચલો હા રોકાઈ જઈએ. પછી મેં કીર્તન ભક્તિ ઓનલાઈન હતી એમાં જોડાઈ ગઈ એમ. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. આપણે નક્કી કર્યું પણ તેમ છતાં અમુક રીતે થયું, પણ પાછું એડજસ્ટમેન્ટ લઈ લીધું. આ તો બહુ સરસ કીર્તન ભક્તિ થઈ. આ તો સ્વરૂપની ભક્તિ થઈ ગઈ. તમે તમારું સ્વરૂપ તૂટવા ના દીધું. નક્કી કર્યું જવું છે, પણ પછી સંજોગોને બધું જોયું, તમે એડજસ્ટ થઈ ગયા અને પછી ઇન્ટરનેટમાં તમે જોયું અને કર્યું તો બહુ સરસ કહેવાય. તમારે સારું કહેવાય.
પણ એવું ખરું કે હવે આપણને સત્સંગમાં કે કીર્તન ભક્તિમાં જવાનું મન થાય અને અમુક વ્યવહારો આપણને ગમે ના ગમે બને બધું. હા પણ એ દાદાની આજ્ઞાપૂર્વક એ બધા વ્યવહારોમાં આપણે રહેવાનું રહે. અને હા એનો નિકાલે કરવો જ પડે. એને રાગદ્વેષ ના થાય કે ઇગ્નોર ના કરે. હા એટલે સરસ. મારે કઈ બી સંજોગ આવે ને જયમી દાદા તો મને તમે અહીંયા પાસવાના ટોલમાં જે સમજણ પાડી હતી ને કે મારા સત્સંગમાં તમે મને સમજણ પાડેલી કે મારા ફાધર સામાયિકમાં બેઠેલા અને કડિયા મજૂરિયા પૈસા લેવા આવ્યા ત્યારે એવું કહ્યું કે આ કડિયા મજૂરિયા ને કે તમે જાતે લઈ લો તે મને તમે પૂછ્યું કે આ યોગ્ય છે? મેં કહ્યું ના નથી યોગ્ય. એટલે મને આવું કઈ બી હોય ને તો મને તરત ફીલ થાય કે હા તો મારા પ્રસંગ છે પરિવારમાં તો મારે રોકાવું જોઈએ. મને આ જતી રહું હું અમદાવાદ કીર્તન ભક્તિમાં એ મને યોગ્ય નથી એવું વાહ. તરત હાજર રહે એમ. બહુ સરસ કહેવાય, બહુ સરસ કહેવાય. હાચું કે હાચું. એટલે વ્યવહાર છે, આપણે વ્યવહારના અને આપણે રહીએ તો એમ થાય કે ભાઈ આપણું કાચું પડે છે, પણ વ્યવહાર છે પછી થોડો હલાઈએ પણ ખરા વ્યવહારને કે ભાઈ આપણે આમ કરીને કરીએ તો વાંધો છે એટલે કે ના તમે રહો તો સારું છે તો સારું. વાંધો નહીં કાંઈ. અને કંઈક ના જઈને પાછા આવો તો આપણે જઈ આવવાનું, સત્સંગમાં જઈ આવવાનું, કીર્તન ભક્તિમાં જઈ આવવાનું. હા બરાબર બરાબર. દાદાની એટલે આજ્ઞામાં રહેવાય, નિધિ ધ્યાસન રહે એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. હા બસ બસ નિધિ ધ્યાસન નું મને વધારે છે કે હું આમ દાદામય થઈ જવું બસ. ના એટલે એકચ્યુઅલી નિધિ ધ્યાસન એટલે બહુ મોટી વસ્તુ છે કે જેનું નિધિ ધ્યાસન કરો ને એવા તમે થઈ જ જાઓ. હા એમ એમ સાચી વાત છે. અમે અમુક વસ્તુ કરવા જાઓ ને તો એ વસ્તુ બની ના શકે, પણ એનું નિધિ ધ્યાસન થાય ને તો તમે એ થઈ જ જાઓ. હા એટલે કવિરાજનું પદ છે સ્મરણ, ચિંતન અને સ્વાધ્યાય. હા નિધિ ધ્યાસે ઈ સાક્ષાત. નિધિ ધ્યાસે ઈ સાક્ષાત. સ્મરણ, ચિંતન અને સ્વાધ્યાય. નિધિ ધ્યાસે ઈ સાક્ષાત. એટલે આ નિધિ ધ્યાસન રે તો તમે એ રૂપ થઈ જાય. એટલે દાદાનું નિધિ ધ્યાસન રહો તો તમે દાદા ભગવાન જેવા થઈ જાય. હા એટલે બહુ મોટી વસ્તુ. એટલે તમે નિધિ ધ્યાસન માટે આશીર્વાદ માંગો છો, 5 આજ્ઞામાં રહેવું છે એના આશીર્વાદ માંગો છો, બહુ મોટી વસ્તુ કહેવાય. જય સચ્ચિદાનંદ માસુબેન. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્माओं जय सच्चिदानंद. जय सच्चिदानंद. कश्यप जी अनम्यूट कीजिए. हाँ जी, जय सच्चिदानंद। एक और मैं पूछना चाह रहा था, एक मिनट शेयर करता हूँ। व्हाट्सएप पे आया है नवकलमो ने એ બધું જો રોજ વાંચો અને મંત્રો નમસ્કાર વિધિ સિમંદર સ્વામીની પ્રાર્થના એ બધું કરશો તો બધો કર્મો ઝઘડો ઉડી જશે અને કુટુંબના મુશ્કેલી નહીં પડે। यहाँ पर जो सिमंदर स्वामी ये दादा वानी अक्टूबर 2015 में से है। ये जो सिमंदर स्वामी ने प्रार्थना के बारे में जो बताया है वो थोड़ा उसके बताइए कि कैसे जो है प्रार्थना करना होता है। એ સિમંદર સ્વામીની પ્રાર્થના છે ને એ તમારે આપણે પદાંગીની અંદર મૂકેલી છે સિમંદર સ્વામીની પ્રાર્થના। अच्छा, એ આપણે ત્યાં સુરત મંદિરે 18 અભિષેક થાય છે ને ત્યારે પ્રાર્થના વિધિ બોલાવે છે તમારે। विधि में बुलाते हैं। હા હા એ ત્યાં 18 અભિષેક કરીએ છીએ ને શરૂઆતમાં આપતા પુત્રો આ બધું આ નમસ્કાર વિધિ ને ત્રિમંત્રો ને બધું બોલાવે નવકર્મ, પછી સિમંદર સ્વામીની પ્રાર્થના બોલાવે અને પછી 18 અભિષેક ચાલુ થાય છે। अच्छा, તો એ પદાંગી પુસ્તક છે। પદાંગીમાં સિમંદર સ્વામીના પદો છે એની અંદર એ પ્રાર્થના વિધિ છે। वो कविराज जी ने लिखी है इसको। હા એ કવિરાજે કરેલી છે। अच्छा, तो इसमें इसमें जो है मतलब इसमें जो है कैसे वो मतलब थोड़ा सा और बताए कि सिमंदर स्वामी की प्रार्थना जो है कैसे करना होता है। ને એ એની અંદર જે શબ્દો છે ને એ શબ્દો એની અંદર બહુ ઊંચા પ્રકારના શબ્દો છે તમારા બધું શું। हाँ, એટલે જેમ આપણે 9 કલમો વાંચીએ છીએ ને એવી રીતે જે વાંચી જવાનું છે, એમાં બીજું કઈ અર્થમાં કે એમાં પડવાની જરૂર નથી રહેતી। अच्छा, જો हाँ निकाले। મૂકે છે સિમંદર સ્વામીની પ્રાર્થના જો આ છે हाँ, સ્વ પદાર્થના આ પ્રાર્થના છે। સિમંદર સ્વામીને નમસ્કાર કરજો, એ નિરાગી નિર્વિકારી સત્યાન સ્વરૂપ, આખી આ વિધિ છે તમારે।
સહજાનંદ हाँ। અંદર જ્ઞાની અંદર સી ત્રિલોક પ્રકાશક. ये जो सिमंदर स्वामी की प्रार्थना है ये महात्मा के लिए है कि मुमुक्षु के लिए है? નહીં, મહાત્મા અને મુમુક્ષુ બે માટે છે, બે માટે છે. इसमें थोड़ा सा नीचे आएंगे ना तो इसमें ये लिखा है इसमें कि नीचे नीचे आए नरेश भाई, वो निकालिए एक बार. आप अच्छा वही निकालू, हाँ वही निकाल. प्रार्थना निकालू. हाँ प्रार्थना निकाल. हाँ ये जो ऊपर थोड़ा लीजिए. हाँ ये और ऊपर लीजिए. नहीं यहाँ पर हाँ ये भूत भविष्य से शुरू हो रहा है. भूत भविष्य અને વર્તમાન કાળના સર્વ ક્ષેત્રોના સર્વ જ્ઞાની ભગવંતોને મારા નમસ્કાર હો. આપ મારા પર એવી કૃપા વરસાવો કે જેથી કરીને મને આ ભરત ક્ષેત્રમાં આપના પ્રતિનિધિ સમાન કોઈ જ્ઞાની પુરુષનો સત્સમાગમ થાય અને એમનો કૃપાદાકારી બની આપના ચરણ કમળ સુધી પહોંચવાની પાત્રતાને પામું. यहाँ ज्ञानी पुरुष नो सत्समागम થાય थोड़ा बता दीजिए. હા, એટલે આ કેવું છે કે જ્ઞાની પુરુષ વિના ઉકેલ નથી. જ્ઞાનીને બીજા શબ્દમાં જીન કહેવામાં આવે, કશ્યપજી. જી. અહીંયા ભરત ક્ષેત્રમાં તીર્થંકર ના જન્મી શકે. એ હજી તમારા જે એમ થાય ને કે ભાઈ હજી 81,000 વર્ષ પછી જન્મ થશે ભરત ક્ષેત્રમાં. હાજી. એટલે કોઈ જ્ઞાની પુરુષ હોય એનો ભેટો થાય તો કામ થઈ જાય. હાજી. જ્ઞાની પુરુષને બીજા શબ્દમાં કહ્યું તો એને જીન કહેવામાં આવે. હાજી. અને તીર્થંકર ભગવાનને જીનેશ્વર કહેવામાં આવે તમારે. હાજી. એટલે આ તમે છો તો એ જ્ઞાની કહેવાય, આપતા પુત્રો છે એ જ્ઞાની કહેવાય. વાત સમજાય કે ના સમજાય? હાજી. એટલે હવે કોઈ બી જિજ્ઞાસુ કે મુમુક્ષુ હોય એને આ આપતા પુત્રો મળે કે મહાત્મા મળે તો એનું કામ થઈ જાય. हाँ तो ये मुमुक्षु के लिए है ना ये प्रार्थना. હા, મુમુક્ષુ માટે છે આ જે છે ને આ પ્રાર્થના એ રીતે છે તમારું દિવસો. વાત સમજાય ને? अच्छा तो लेकिन इसको आप महात्मा कर सकते हैं जो है, मतलब ये पूछना चाह रहा. આ કરી શકે ને, એને સિમંદર સ્વામી પાસે જવાનું છે ને. हाँ मतलब लेकिन वो जो है जब मतलब कि क्या है कि जो जब मुमुक्षु करते हैं तो उनका भावना अलग होता है और महात्मा करते हैं उनको तो હા, તમે प्राप्त हो गए. તમે શુદ્ધાત્મા પદમાં રહીને કરો છો પ્રાર્થના, એટલે કશ્યપજી પાસે કરાવો છો. हाँ અને પેલામાં જ્ઞાન ના લીધું હોય તો એ કશ્યપજી કરે છે તો એને પુણ્ય ફળ મળે અને તમે મુક્તિનું ફળ મળે તમને. और हमें जो ज्ञानी पुरुष नो सत्समागम, ये जो ज्ञानी पुरुष नो सत्समागम, इसका जो है अर्थ ये भी होता है कि जो है कि उनका जो है उनकी जो समझ है वो हमको प्राप्त हो, ऐसा भी हम समझ सकते हैं. આમાં કેવું છે કે તમને કૃપાથી આપી છે એટલે તમારા આપતા પુત્રોનો પરિચય આવશ્યક બની જાય છે. हाँ જ્ઞાની પુરુષ એટલે બીજા શબ્દમાં આપતા પુત્ર કહેવાય. વાત સમજાય કે ના સમજાય? जी. એનો સત્સમાગ એટલે જેમ તમે ઝૂમમાં બધા કન્ટિન્યુઅસ રહો છો કે નથી રહેતા, अच्छा ऐसा. हाँ हाँ તો એ રીતે આખું તમારે બાકીનો જે કારણ કૃપાથી આપેલું છે એટલે આપણે આપણે કેવું છે કે આત્મ સાક્ષાત કરવાનો છે. પહેલા કૃપાથી સાક્ષાત થયા છે. ठीक है. હવે આપણો પોતાનો સ્વપુરુષાર્થ કરીને પોતાને આત્મસાત કરવાનું છે. जी એટલે એ રીતે આખી આ પ્રાર્થના છે બધી. जी. એટલે તમે આ ઝૂમમાં સત્સંગમાં જોઈન થાવ છો ને, આ તમારે આપતો પુત્ર એટલે જ્ઞાની પુરુષના સત્સમાગમમાં રહો છો. સત્સંગમાં જે છે બધે જે સવારનો હશે કે સાંજનો હશે એમાં જોઈન થાવ છો તો એ રીતે તમને સત્સમાગમ મળે તમને. તો એ રીતે તમારે આ ચોથા આના કર્મની નિદ્રા થાય અને પાંચમા આના કર્મની નિદ્રા થાય અને ચોથા આરામાં તમારે જવાનું થાય. हाँ हाँ ठीक है, समझ गया. ठीक है, क्लियर है. धन्यवाद. જય સચ્ચિદાનંદ કશ્યપજી. સાહેબ રાજેશભાઈ નિવેડિયા કરીને છે, એમનો એક ચાર્ટમાં પ્રશ્ન આવ્યો છે. રાજેશભાઈ અનમ્યુટ કરજો. અવાજ બહુ ઘોંઘાટ નથી આવતો ને? જય સચ્ચિદાનંદ. રાજેશભાઈ બોલો. હા બોલો રાજેશ. જય સચ્ચિદાનંદ. હા. વિતરાગ શાસન દેવ દેવીઓ હા અને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ, બરાબર છે. એમાં થોડી સમજ થોડી આપો તો. તો કે આ 24 તીર્થંકરના જે શાસન દેવ દેવી હોય ને બધાને વિતરાગ શાસન દેવ દેવી કહેવામાં આવે.
એ વિતરાગ શાસન દેવ દેવીઓ જે શાસન પદ્માવતી માતા છે, ચકેશ્વરી માતા છે, ચાંદ્રાણી 155 બધા વિતરાગ શાસન દેવ દેવીઓ કહેવાય. માતા હમ. એ વિતરાગ શાસન એ દેવી વિતરાગ કહેવાય છે. ને. એમાં દેવ કયા? હમ. એ જે મતલબ શાસન દેવી અને દેવ જે હોય એ. હા, દેવ દેવીઓ. અને આ સૂર્ય છે એ નિષ્પક્ષપાતી શાસન દેવ દેવ કહેવાય. સૂર્ય, ચંદ્ર, તારા એ બધા નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ કહેવાય. અચ્છા. હા, એટલે અત્યારે આજે થોડી સમજમાં નતું બેઠું કે ભાઈ નિષ્પક્ષપાતી કયા અને આ વિતરક કયા. હા, એટલે હવે નિષ્પક્ષપાતી તો વિતરાગોના શાસન દેવ દેવી સમજ્યું. છે, વિતરાગ શાસન દેવ દેવીઓ છે એ આ તમારા પદ્માવતી દેવી છે, ધર્મેન્દ્ર દેવ છે, ચાંદ્રાયણ છે, ચંદુ પંચાગલી માં છે, તમારા માતાજી તમારા વાત સમજે ને, એ બધા વિતરાગ શાસન દેવ દેવી કહેવાય. બરાબર. એવી રીતે આ સૂર્ય, ચંદ્ર બધા નિષ્પક્ષપાતી હોય. વાત સમજાય કે ના સમજાય? નિષ્પક્ષપાતી એમ. બરાબર. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવી. જય શ્રી બીજું કાલે આવે. જય જય સચ્ચિદાનંદ. જય મેશાનજી, આપણો સમય પૂરો થયો છે અને પ્રશ્ન પણ નથી, તો તમે ત્રિમંત્ર બોલાવો. અને રાજેશભાઈ, તમે ત્રિમંત્ર ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય શ્રી નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોહી સર્વસાહુણમ. નમો લોહી સવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. તબ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિંહ. મંગલાણંચ સવ્વે પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.